રેકોર્ડિંગ ઓન છે. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટं સ્થાપિतं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवान् च श्रीरूपं साग्रजातं सागररघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सागरललिता श्रीविशाखान्विताश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. श्रीला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. श्रीला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण सर्वे ने. हरे कृष्ण प्रभु जी, हरे दंडवत कृष्ण प्रणाम. हरे कृष्ण धन्यवाद प्रणाम मोहनसी प्रभु जी. प्रभु जी हरे दादा कृष्ण प्रणाम। मुकेश प्रभु जी. તો ગઈકાલે આપ સૌએ બધાએ 14મો અધ્યાય કમ્પ્લીટ કર્યો હશે, ગુણોત્તરી વિભાગ્યો, જેમાં ભગવાન આપણને 3 ગુણો વિશે, સતોગુણ, રજોગુણ, તમોગુણ વિશે સંપૂર્ણ માહિતી આપે છે. કેવી રીતે આપણે એનાથી બદ્ધ થઈએ છીએ, કેવી રીતે એના પ્રભાવ હેઠળ આપણે જીવન જીવીએ છીએ, કેવી મનોદશા હોય છે, કેવી મનસ્થિતિ હોય છે, કેવા કર્મો કરીએ છીએ, અને પછી ભગવાન આપણને પણ બતાવે છે કે કયા ગુણોમાં આપણે કેવી રીતે આ શરીર છોડીએ તો કેવી રીતે આપણે આગલા જન્મમાં આપણે કેવા પ્રકારનું લોકમાં જઈએ છીએ અથવા તો કેવા પ્રકારનું શરીર પામીએ છીએ. પણ બહુ મહત્વની ચીજ આપણને બતાવેલી છે ભગવાને આપણને કે ભાઈ આ 3 ગુણોથી છૂટવું કેવી રીતે, અથવા તો 3 ગુણોને પાર કેવી રીતે કરવા, અથવા તો ગુણાતીત અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરવા માટે કેવી રીતે પ્રયાસો કરવા અને કેવી રીતે ભગવાનને આપણે શરણાગતિ લેવી, એ ભગવાને આપણને બહુ મહત્વનું જ્ઞાન આપ્યું છે. બાકી તો ડેફિનેટલી આપણે જો જોવા જઈએ તો જ્યાં સુધી શરીર છે આપણું, એને કે પ્રકૃતિ અને પ્રાણ બંને એક સાથે જાય. પ્રકૃતિની સાથે આપણે બંધાયેલા રહેવાના જ છીએ આપણે. પણ વધારે ને વધારે આપણે પોતાની જાતને સતોગુણમાં પ્રસ્થાપિત થવાની કોશિશ કરવાની છે. કારણ કે 14મા અધ્યાયમાં ભગવાન આપણને એક રીતે આપણને કે માપદંડ બતાવે છે, અથવા તો પારખવાનું પણ ટેસ્ટ પણ બતાવે છે કે કેવી રીતે આપણે કયા ગુણોમાં આપણું જીવન જીવીએ છીએ આપણે એને પારખી શકીએ. કે ભાઈ આપણે સતોગુણમાં વધારે પ્રસ્થાપિત થયેલા છે કે તમોગુણનો વધારે પ્રભાવ છે કે ભાઈ રજોગુણમાં વધારે ને વધારે આપણે કર્મો કરીએ છીએ. તો આ બધામાંથી આપણે ગુણો ટેસ્ટ કરીને પારખીને કયા ગુણોનો માત્ર કેવી રીતે વધઘટ કરવો એ પણ ભગવાન આપણને બતાવે છે. તો બહુ સરસ મજાનો અધ્યાય હતો 14મો અધ્યાય. બહુ સરળ અધ્યાય હતો. આપણે કીર્તિમાં પ્રભુજીએ કવર કરેલો હશે. અને આજે આપણે આગળ વધતા જોઈએ 15મો અધ્યાય, એટલે કે પૂર્ણ પુરુષોત્તમ યોગ, જેને આપણે પુરુષોત્તમ યોગ તરીકે અધ્યાય 15 જાણીએ છીએ. અને બીજી એક વિશેષતા આ અધ્યાયની એ છે કે ભાઈ સૌથી નાનો અધ્યાય છે. 12મા અધ્યાયમાં ભક્તિ યોગમાં જેમ ફક્ત 20 શ્લોક હતા, એવી રીતે આ 15મા અધ્યાયમાં પણ ફક્ત 20 શ્લોક છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભાઈ કોઈ માણસ એના છેલ્લા શ્વાસ ગણતો હોય ત્યારે ભગવદ્ ગીતાનું એની સામે જો આપણે પઠન અને અધ્યયન કરતા હોય તો આપણે નોર્મલી આપણે 15મો અધ્યાય સિલેક્ટ કરીએ છીએ. બે રીતે આપણે કહી શકીએ. એક તો નાનો છે, સમય ઓછો છે, ખબર નથી એ વ્યક્તિ પાસે બી સમય કેટલો હશે આપણે. તો એ રીતે આપણે 15મો અધ્યાય, જેમાં ભગવાન આપણને કહે ને કે એના ધામમાં કેવી રીતે પહોંચવું એના વિશેનું જ્ઞાન આપે છે. અને એના સંદર્ભમાં જે વ્યક્તિ એવી જ રીતે છેલ્લા શ્વાસ ગણતો હોય એની સામે પણ જો આ 15મો અધ્યાય આપણે અધ્યયન કરીએ અને કદાચ એને કેવી મરતા વખતે પણ એનું ચેતના જાગૃત થાય અને અંત સમયે પણ શું કેવળ અને કેવળ શુદ્ધ ભાવથી જો ભગવાનને યાદ કરી લે તો જેમ ભગવાને આપણને 8મા અધ્યાયમાં કીધું હતું કે ભાઈ નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. તો એ રીતે પણ આપણે 15મો અધ્યાય લઈએ છીએ. હવે આપણે કનેક્ટિંગ લિંક તરીકે જોઈએ તો 14મો અધ્યાય જે ગુણોત્તરી વિભાગીઓ ગઈકાલે કમ્પ્લીટ કર્યો અને આજે 15મો અધ્યાય બે વચ્ચે શું લિંક તરીકે છે. તો 14મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાન જ્યારે કહે છે અને હું જે નિરાકાર બ્રહ્મનો આશ્રય છું, જે અમર્ત્ય, અવિનાશી તથા શાશ્વત છે અને ચરમ સુખનું સ્વાભાવિક પદ છે. તો આના સંદર્ભમાં ભગવાન હવે આપણને પોતાના વિશેનું જ્ઞાન આપે છે. જેમ ભગવાન શું કહે છે, હું એ નિરાકાર બ્રહ્મનો આશ્રય છું, એટલે કે ભાઈ શક્તિ જે છે એની પાછળ એક શક્તિમાન રહેલા છે. ઘણા લોકો
કે ભાઈ બ્રહ્મ એટલે કે ભગવાન જે છે એ બ્રહ્મના રૂપમાં છે, અથવા તો ઉર્જાના રૂપમાં, શક્તિના રૂપમાં, અથવા તો પ્રકાશના રૂપમાં છે. પણ એની પાછળ પણ તો કોઈ સ્ત્રોત હોય ને, શક્તિની પાછળ કોઈક શક્તિમાન તો હોય ને, કોઈક એને બેકિંગ તો કરતું હોય ને. આપણે આજે જેમ કે આપણે લાઇટનો પ્રકાશ છે, એ લાઇટનો પ્રકાશ આપણને મળે છે, તો એનું કંટ્રોલિંગ ક્યાંથી થાય છે? જ્યારે આપણે ઓલી મેં સ્વિચ ચાલુ કરીએ ત્યારે ને, એ સ્વિચનું પાછું કંટ્રોલિંગ ક્યાંથી હોય? તો કે મેઇન સ્વિચ હોય. મેઇન સ્વિચનું પાછું કંટ્રોલિંગ ક્યાંથી હોય? તો કે બહારમાં આપણે બિલ્ડિંગમાં કે ક્યાંક આખો એક મોટો ફેઝ અથવા બનેલો હોય, એ ફેઝથી એનું કંટ્રોલિંગ થતું હોય. એ ફેઝનું પાછું કંટ્રોલિંગ ક્યાંથી હોય? તો કે ભાઈ જે ઇલેક્ટ્રિક સપ્લાય કંપની કરતી હોય આપણને એનું કંટ્રોલિંગ હોય. એટલે કે કોઈ પણ શક્તિની પાછળ એક શક્તિમાન રહેલ હોય આપણે. તો એ જ ભગવાન આપણને કહે છે કે બ્રહ્મનો હું આશ્રય છું. હરે કૃષ્ણ કલાવતી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ માતાજી. એટલા માટે ભગવાન આપણને 14મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહે છે કે હું બ્રહ્મનો આશ્રય છું. એટલે કે શક્તિના પાછળ શક્તિમાન રૂપે ભગવાન રહેલા છે. પછી ભગવાન કહે છે જે અમર્ત્ય. કોણ અમર્ત્ય? એટલે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. એટલે કે અમર્ત્ય એટલે કે શું? ભગવાનનું ક્યારેય મૃત્યુ નથી થતું. ભગવાન અપ્રગટ છે અને અજન્મા છે. ભગવાન હંમેશા પ્રગટ અથવા તો અવતરિત થાય છે. પછી અવિનાશી એટલે કે ક્યારેય વિનાશ નથી થતા. જ્યારે જગતનું બધું વિનાશ થઈ જાય ત્યારે પણ બધું ભગવાનમાં સમાઈ જાય છે. ભગવાન એના પણ આશ્રયદાતા છે અને એને પણ ટકાવીને રાખે છે અને ફરીથી પાછું પુનઃસર્જન થાય ત્યારે પાછું આપે છે. તથા શાશ્વત છે. એટલે કે આ જે પ્રકૃતિ જે છે અને આ જે ક્રિયા જે છે આખી સર્જનહાર, ધારણહાર, પોષણહાર, પાલન કરતા, પછી એના વિનાશ કરતા અને ફરીથી પુનઃસર્જન કરતા, આ બધી જે ક્રિયા છે શાશ્વત એટલે કે પરમાનન્ટ, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. કેટલી વાર થઈ ગયું, ક્યારથી શરૂ થયું, ક્યારે અંત થવાનું છે, કોઈને કંઈ ખબર નથી. એ કેવળ ભગવાનને જ ખબર છે. અને ચરમ સુખનું સ્વાભાવિક પદ છે. એટલે કે ભાઈ આપણને જો સાચું સુખ પ્રાપ્ત કરવું હોય તો આપણે ભગવાનના ધામમાં પહોંચવું જોઈએ. તો આ સંદર્ભમાં આ અધ્યાયમાં ભગવાન આપણને પોતાના વિશે પણ જ્ઞાન આપે છે. પછી આ ભૌતિક વિશ્વ વિશે અથવા તો ભૌતિક જગત વિશે પણ જ્ઞાન આપે છે. અને ભગવાનના ધામમાં આપણે પહોંચીએ ત્યાં આપણને શું સુખ સુવિધા ઉપલબ્ધ છે એ પણ ભગવાન આપણને બતાવે છે. અને કેવી રીતે પહોંચવું જોઈએ એ પણ ભગવાન આપણને આ અધ્યાયમાં બતાવે છે. તો આ રીતે આ અધ્યાયમાં 15મા અધ્યાયમાં સંપૂર્ણ રીતે ભગવાન પોતાના વિશેનું જ્ઞાન આપણને આપે છે અને આપણે ભગવાનના ધામમાં પહોંચવા માટે શું કરવું જોઈએ પણ ભગવાન આપણને સમજાવે છે. તો હવે આગળ વધતા જોઈએ તો આ 15મો અધ્યાય જે છે આપણે 4 વિભાગમાં વિભાજિત થયેલો છે. એટલે કે 20 શ્લોકને આપણે 4 વિભાગમાં વિભાજિત કરેલા છે. એમાંથી આપણે 2 વિભાગ આજે લીધું, અથવા તો 1 થી 11મા શ્લોક આપણે આજે લેશું અને બાકીના જે 9 શ્લોક છે આપણે આવતીકાલે લેશું. હવે આપણે આ 15, 16, 17, 18 4 અધ્યાયમાં જ આપણે આ જે યજ્ઞ છે આપણે લેવલ 2 ને સંપૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. આપણે 15, 16, 17 અધ્યાય આપણે લેશું. પછી 18મો અધ્યાય, છેલ્લો અધ્યાય જે છે ફરીથી 3 દિવસમાં આપણે કીર્તિમાન પ્રભુજી લેશે આપણે. અને એવી રીતે આપણે લેવલ 2 નો આપણે જે યજ્ઞ આરંભેલો છે નમન સદાસ પ્રભુજી દ્વારા કોરોના કાલથી લેવલ 1 થી લઈને લેવલ 5 અલગ અલગ ભાષાઓમાં, કિડ્સ માટે, એડલ્ટ માટે, બધા માટે, આ બધા જેને કે ભગવદ્ ગીતાને સમજવાનો જે એમણે ઓલું અભિયાન ઉપાડેલું છે એમાં બધા આપણે આગળ વધી રહ્યા છીએ. હવે પછી થોડીક કદાચ આમાં બ્રેક લાગી શકે આપણે, કારણ કે હવે પછી થોડુંક ફોકસ બીજા ઉપર શિફ્ટ થશે. આપણે કહીએ ને કે ભાઈ અલગ અલગ રીતે અમુક ટાઈમમાં જે પ્રમાણે જેની જરૂરિયાત હોય અથવા તો જે પ્રમાણે ગુરુનો આદેશ હોય એ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ. તો હવે પછીના આપણે કહે ને કે ભાઈ આ જે ઓનલાઈન ક્લાસીસ છે એમાં થોડાક આપણે કદાચ ફ્રિકવન્સીને, જેમ કે લેવલ 1 દરેક મહિનામાં ચાલતા હતા એના ઉપર થોડી બ્રેક લાગશે. કદાચમાં વર્ષમાં 4 વાર 6 વાર કેવી રીતે થશે. અને લેવલ 2 પણ એવી રીતે થોડાક આપણે સ્લો ડાઉન થઈ જશે આપણે. અને એના સંદર્ભમાં આપણે જે ફિઝિકલ મળવા કરવા ઉપર છે ને, એક્ટિવિટી ઉપર આપણે થોડો વધારે ભાર મૂકવામાં આવેલો છે. એટલે કે જે બધા આપણે કહે ને કે એક એરિયા વાઇઝ બધા ગ્રુપ બનાવવામાં આવેલા છે ને, એ ગ્રુપમાં બધા જોડાવાનું છે અને બધા અઠવાડિયામાં 1 દિવસ મળવા કરવાનું એવી રીતે રાખવાનું છે. એનો લાભ લેવાનો છે આપણે. તો હવે આપણે આગળ વધતા જોઈએ. એની આખી ભૂમિકા અને બધું કેવી રીતે બધું આગળ વધી રહ્યું છે થોડી ઘણી આ બધાને માહિતી મળી પણ ગઈ હશે. અને એમાં ઘણા બધા આપ લોકો પણ એમાં કાર્યકર્તા તરીકે પણ જોડાયેલા હશો. કંઈક ને કંઈક સેવા પોતાને આપી રહ્યા હશો અને એવી રીતે એમાં આગળ વધી રહ્યા હશો. હવે આપણે આગળ વધતા જોઈએ તો આ અધ્યાય અર્જુનના કોઈ પ્રશ્ન દ્વારા શરૂ નથી થતો, પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતે પહેલા શ્લોકમાં કહે છે. એટલે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા એમ કહેવાય છે કે, એટલે કે કહેવાય છે કે ભગવાન એ આપણને શું નિર્દેશ કરે છે કે એક જાતની કલ્પના કરવાનું કહે છે અથવા તો ઇમેજિન કરવાનું કહે છે. એટલા માટે કહે છે એમ કહેવાય છે કે શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે. હવે આ અશ્વત્થ વૃક્ષને પણ ભગવાન શાશ્વત બતાવે છે. તો શાશ્વત શેના સંદર્ભમાં ભગવાન બતાવે છે?
કે આ ભૌતિક પ્રકૃતિ જે છે, આ સૃષ્ટિનું સર્જન, પછી એનું ચાલવાનું, પછી એની વિનાશ કરતાની ક્રિયા, પછી તેનું પુનઃસર્જન, એ પણ ક્રિયા છે ને કન્ટિન્યુઅસલી ચાલતી જ રહે છે. એટલા માટે ભગવાન એના એ વૃક્ષને એક શાશ્વત તરીકે વર્ણવે છે. હવે આ વૃક્ષ કેવું છે એ પણ ભગવાન આપણને ડિસ્ક્રાઇબ કરતા કહે છે કે જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે. નોર્મલી જો કોઈ પણ વૃક્ષ હોય, આપણે જાણીએ છીએ કે એના મૂળિયા બધા નીચે અથવા તો જમીનની નીચે હોય તમારે, અને ઉપરની તરફ એનું થડ હોય અથવા તો ડાળીઓ હોય, પાંદડા હોય, ફૂલ હોય, ફળ હોય, જે કાંઈ પણ હોય બધું હોય તમારે. પણ અહીંયા જે ભગવાન આપણને કલ્પના કરવાનું કહે છે, એટલા માટે ભગવાન કહે છે, એમ કહેવાય છે કે એવા પ્રકારનું વૃક્ષની કલ્પના કરવાનું કહે છે કે જેના મૂળિયા જે છે ઉપરની તરફ છે અને એ નીચેની તરફ વિકસે છે. અને સાથે સાથે ભગવાન એ વૃક્ષના જેની સાથે સરખાવે છે એના પાંદડાને એને બધાને તો કહે છે તથા તેના પાંદડા વેદ મંત્રો છે. એટલે કે કોઈ પણ વૃક્ષમાં આપણે જોઈએ તો પાંદડા ઘણા બધા હોય. આપણે ઇવન એક નાનકડો છોડ પણ આપણે લઈ લઈએ ને, એમાં પણ છે ને અસંખ્ય પાંદડા હોય. આપણી પાંદડા પણ છે ને નાનકડા છોડમાં પણ છે ને આપણે ગણી ન શકીએ તમારે. તો આવું જે મોટું વૃક્ષ હોય એમાં તો કેટલી ડાળીઓ, પેટા ડાળીઓ, કેટલા બધા પાંદડા ને બધું હોય, લાખો ને કરોડોની સંખ્યામાં કદાચ થઈ જતા હોય, પણ આપણને ખબર જ ન પડે, કારણ કે આપણે ગણી જ ન શકીએ. તો આપણા શાસ્ત્રોમાં પણ છે ને, શાસ્ત્રો બધા બહુ મોટા છે, અને શાસ્ત્રોમાં પણ બધા જે મંત્રો છે ને બધા લાખોની સંખ્યાઓમાં છે. ખાલી આ ભગવદ્ ગીતા આપણે કહીએ ને કે જે ભગવાનના મુખેથી નીકળેલું છે, અને આખા બધા શાસ્ત્રોના સાર રૂપે ભગવાને આપણને ભગવદ્ ગીતામાં આપેલું છે, એમાં જ આપણે કહી શકીએ કે સૌથી ઓછા શ્લોક એ પણ ફક્ત 700 શ્લોક છે. બાકી જો ભાગવત લેવા જઈએ તો એમાં 18,000 શ્લોક છે. બાકી જો બધા વેદોને બધા જોઈએ તો કદાચ આપણે લોકોએ તો બધા વેદો જોયા પણ નહીં હશે. વેદો છે, પુરાણો, ઉપપુરાણો, સંહિતાઓ, કેટલું બધા આપણા શાસ્ત્રો છે, આધ્યાત્મિક શાસ્ત્રો, એ બધા શાસ્ત્રોને તો કદાચ આપણે જોયા બી નહીં હશે. અને કેટલા લાખોની સંખ્યામાં બધા મંત્રો હશે. પણ એના સંદર્ભમાં અહીંયા ભગવાન આપણને કહે છે કે આ બધા પાંદડા જે છે વેદ મંત્રો છે, એટલે કે જે વૃક્ષ કલ્પના કરવાનું કીધું એમાં જે અસંખ્ય પાંદડા રહેલા હોય છે એને ભગવાન વેદ મંત્રોની સાથે સરખામણી કરે છે. અને પછી ભગવાન કહે છે કે જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા થઈ જાય છે. હવે અહીંયા ભગવાન એકચ્યુઅલી કહેવા શું માગે છે આપણને, કે આ જે વેદ મંત્રો જે છે જેની આપણે પાંદડાની સાથે સરખામણી કરી, અને ભગવાન કહે છે જે આ વૃક્ષને પણ જાણી જાય છે એ બધાના વેદોનો જ્ઞાતા થઈ જાય છે. તો આ વૃક્ષ એકચ્યુઅલી છે શું? આપણે વૃક્ષ એકચ્યુઅલી છે ને આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા જેમ કે આ તમે વૃક્ષનું એક કાલ્પનિક વૃક્ષ તમે જોઈ રહ્યા છો. આ અહીંયા બ્રહ્માજી છે, અને બ્રહ્માજી આપણે જાણીએ છીએ એના દ્વારા આપણો બધો સ્ત્રોત થયેલો છે આપણે, એટલે કે બ્રહ્માજી અહીંયા ટોપમાં છે આપણે, અને પછી આ નીચેની બધી ડાળીઓ, પાંદડાઓ, પેટા ડાળીઓ, ફૂલ, ફળ બધું છે. અને એમાં તમે અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના બધા જીવ જંતુ, પ્રાણીઓ, મનુષ્યો, બધા લોકો રહેલા છે. સારા મનુષ્યો, ખરાબ કર્મ કરવાવાળા મનુષ્યો, બધા લોકો રહેલા છે. ઇન્ક્લુડિંગ થોડા ઉચ્ચતર પોઝિશનમાં તમે જોઈ રહ્યા છો કે બધા દેવી દેવતાઓ પણ છે આપણે. અને આ બધા ડાળીઓ અથવા તો પાંદડા જે બધા છે એ આપણે શું છે કે જેમ ભગવાન આપણને બતાવે છે કે ભાઈ એક વાંદરો શું છે એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર કૂદકો મારતો હોય, એમ આપણે લોકો શું છે એક ડાળી ઉપરથી બીજા ડાળીઓ ઉપર આપણે બધા સકામ કર્મોના સંદર્ભમાં આપણે કુદાકા મારતા હોઈએ છીએ. ક્યારેક એક શોખ અથવા તો એક ઈચ્છા જાગી, એને પૂર્ણ કરી, ત્યાં પાછો બીજો શોખ અને બીજી ઈચ્છા જાગી, એને આપણે પ્રવૃત્ત કરવા માટે બીજી ડાળી ઉપર કૂદકા માર્યા તમારે. અને જે ભગવાન પાંદડા કહે છે વેદ મંત્રોના સંદર્ભમાં, તો વેદોમાં શું છે આ બધા કર્મકાંડો બતાવવામાં આવેલા છે સકામ કર્મોના સંદર્ભમાં. એટલે કે ક્યારેક ક્યારેક આપણે એનો પણ સહારો લેતા હોઈએ છીએ આપણી બધી ઈચ્છાઓને બધીને આપણે પ્રાપ્ત કરવા માટે અથવા તો એની પૂર્તિ કરવા માટે. પણ હકીકતમાં ભગવાન શું કહેવા માંગે છે અહીંયા, કે ભાઈ આ બધા વૃક્ષને જે સમજી જાય છે કે ભાઈ અલ્ટિમેટલી આ વૃક્ષના મૂળિયા ક્યાં છે, તો કે મૂળિયા તો જેમ ભગવાને કીધું ને ઉપર છે, અને ઉપર શું છે ભગવાનનું ધામ રહેલું છે. એટલે કે અલ્ટિમેટલી મારે આ બધા વેદોના અથવા તો ડાળીઓ અથવા તો બધા ઇન્દ્રિય તૃપ્તિની બધી ઈચ્છાઓમાં કુદાકુદી કરવાને બદલે મારે તો શું છે એક એવી સરસ મજાની ડાળી પકડી લેવાની છે કે જેને પકડીને મારે ભગવાનના ધામ સુધી પહોંચવાનું છે. એટલે કે એટલા માટે ભગવાન કહે છે કે જે આ વૃક્ષને સમજી જાય છે, વૃક્ષને જાણે છે, તે વેદોનો જ્ઞાતા થઈ જાય છે. કારણ કે અલ્ટિમેટલી આ જ અધ્યાયમાં ભગવાન આપણને બતાવશે કે બધા વેદોનો ઉદ્દેશ શું છે. બધા વેદોનો ઉદ્દેશ ભગવાન શ્રી કૃષ્ણને જાણવાનો છે અને એની શરણાગતિ લેવાની છે. એ ભગવાન આપણને આધ્યાયમાં પણ બતાવશે ને ઇવન આજે પણ આપણે ત્રીજા ચોથાના શ્લોકમાં જ્યારે આગળ વધશું ત્યારે પણ ભગવાન આપણને એ જ બતાવશે. તો હવે અહીંયા જે ભગવાને આપણને વૃક્ષની કલ્પના કરવાની કીધી છે એ આપણને એવું વૃક્ષ ક્યાં દેખાય, તો કે ભાઈ જો આપણે ક્યારેક નદીના સમૂહ ઉપર ઊભા હોઈએ તમારે, અને એની પાસે કિનારા ઉપર કોઈક એવું ઝાડ કે કોઈ હોય, અને નદીનું પાણી જો એકદમ સ્વચ્છ હોય
તો એ જે વૃક્ષ આપણે હોય નદીના કિનારે એનું પ્રતિબિંબ છે ને એ પાણીમાં પડતું હોય તમારે, અને એ વૃક્ષના નીચે જો આપણે ઊભા હોઈએ તો આપણું પણ સાથે સાથે વૃક્ષમાં પાણીમાં પ્રતિબિંબ પડે. પ્રતિબિંબ એટલે રિફ્લેક્શન તમારે. તો આવી ટાઈપનું જે ભગવાને આપણને કલ્પના કરવાનું કીધું વૃક્ષના સંદર્ભમાં, એવું વૃક્ષ આપણે અહીંયા કલ્પી શકીએ અથવા તો જોઈ શકીએ. હવે ભગવાન આપણને આગળ બીજા શ્લોકમાં બતાવે છે કે આ વૃક્ષની શાખાઓ ઉપર તથા નીચે પ્રસરેલી છે. તો કોઈ પણ વૃક્ષના સંદર્ભમાં આપણે જોઈએ કે બેની ડાળીઓ શું છે, કદાચ ઉપર પણ પ્રસરે, આગળ વધે અને પાછી નીચે પણ આવે, અને ઉપર પણ આગળ વધીને પાછી ત્યાંથી યુ ટર્ન પણ લે અને પાછી નીચે જાય, અને નીચે જઈને પાછી શું છે તમારે જમીનમાં ખૂંચી જાય અને પાછળમાંથી બીજું વૃક્ષ થઈ જાય. નોર્મલી અશ્વત્થ વૃક્ષ અથવા તો જે આપણે બનિયાન ટ્રી કહીએ એની એક ખાસિયત છે. અને પછી વૃક્ષ આસ્તે આસ્તે સમયના ગાળા સંદર્ભમાં એટલું મોટું થઈ જાય કે એનું મૂળ ક્યાં છે તમારે, કે ભાઈ નાના જે બીજમાંથી વૃક્ષ થયું, તમારી મૂળ ક્યાં છે એ આપણે ગોતી પણ ન શકીએ તમારે. એટલા માટે એ ભગવાન કહે છે કે આ વૃક્ષની શાખાઓ ઉપર તથા નીચેની તરફ પ્રસરેલી છે અને પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષણ પામે છે. તો કોઈ પણ વૃક્ષને આપણે પોષણ માટે સૂર્યનો તડકો જોવે, હવા જોવે, પાણી જોવે, તો એ બધું ક્યાંથી મળે? તો કે જમીનમાંથી બધામાંથી મળતું હોય. પણ અહીંયા જે ભગવાન આપણને આવું વૃક્ષ કલ્પના કરવાનું કહે છે, એ વૃક્ષનું કોણ પાલન પોષણ કરે છે? તો ભગવાન કહે છે પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષણ થાય છે. એટલે કે ઇનડાયરેક્ટલી ભગવાન અહીંયા આપણને શું કહેવા માંગે છે, કારણ કે પ્રકૃતિ જે છે અથવા તો ત્રિગુણી માયા છે એ પણ તો ભગવાનની શક્તિ છે ને. એટલે કે આ જે સૃષ્ટિ જે છે જેમાં આપણે જીવીએ છીએ, એ સૃષ્ટિનું પોષણ પણ કોણ કરે છે? તો કે ભગવાન કરી રહ્યા છે. આજે ભગવાન દ્વારા જ આપણને સૂરજનો તડકો મળે છે, ચંદ્રની છાયા મળે છે, પાણી મળે છે, વરસાદ મળે છે, હવા મળે છે, બધું મળે છે. આ બધી ચીજ આપણે શું કોઈ આપણે ક્રિએટ કરી શકીએ? તમારે ન કરી શકીએ આપણે. એટલા માટે ભગવાન કહે છે પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષણ પામે છે. અને તેની ડાળખીઓ ઇન્દ્રિયોના વિષયો છે. જેમ કીધું ને, ઓલો વાંદરો એક ડાળખીથી બીજી ડાળખીમાં કુદાકો મારતા હોય, તો એ જ ભગવાને બતાવે છે કે ભાઈ આ બધા જે વૃક્ષની જે ડાળીઓ જે છે, આપણે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ અને શરીર સુખ માટે અથવા તો ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે ક્યારેક આમ કરીએ, ક્યારેક ઓલું કરીએ, ક્યારેક અહીંયા જઈએ, ક્યારેક વાં જઈએ, ક્યારેક ઓલાને મળીએ, ક્યારેક આમ કરીએ, ક્યારેક ઓલું કામ કરીએ. આ બધા આપણે કૂદકાત મારતા જઈએ છીએ, આપણે કહી શકીએ ને વાંદરાની જેમ આપણે. તો એ ભગવાન કહે છે ઇન્દ્રિયોના વિષયો છે. પછી ભગવાન કહે છે આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે અને તે માનવ સમાજના સકામ કર્મોથી બંધાયેલા છે. હવે જે નીચે જાય છે એ શું, શેના સંદર્ભમાં ભગવાન આપણને બતાવે છે કે ભાઈ નીચે પણ બધા નીચેતર લોક છે. આપણે પૃથ્વી લોક જે છે ત્યારે મધ્યતર છે, આપણી ઉપર બધા શું છે, બધા ઉચ્ચતર લોક છે. એટલે કે ભાઈ ઉપર ગતિ આપણે કરી શકીએ, અને જો ખરાબ કર્મોને બધું કર્યા હોય તો આપણી નીચલી ગતિ થાય. જેમ ભગવાન આપણને 14મા અધ્યાયમાં બતાવે છે કે ભાઈ જે તમોગુણમાં મૃત્યુ પામે છે નરક લોકમાં જાય છે. તમારે નરક લોક ક્યાં આવેલા છે? બધા નીચે જ આવેલા છે ને. અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ, બધા જે 7 લોક છે તમારે નીચેના, બધા પાતાલ ને બધું, એને આપણે પાતાલ લોક તરીકે ગણીએ છીએ, એ બધા નીચેની તરફ જાય છે. એટલા જ માટે ભગવાન કહે છે વૃક્ષના મૂળ નીચે પણ જાય છે, અને જે સકામ કર્મોથી, એટલે કે આપણે એવા તમોગુણી કાર્યથી જો આપણે એવા કર્યા હોય, તમોગુણના પ્રભાવ એટલે વધારે જિંદગી જીવવા હોઈએ, તો આપણે નીચલી યોનિમાં જઈએ છીએ અથવા તો નીચે પાતાલ લોકમાં પણ જઈએ છીએ. પછી ભગવાન હવે 3જા અને 4થા શ્લોકમાં, મહત્વના શ્લોકમાં આપણને બતાવે છે કે ભાઈ આપણું લક્ષ્ય શું છે. તો અહીંયા સુધી જે ભગવાને આપણને બતાવ્યું, અથવા તો આપણે કહીએ કે ભાઈ આપણી સ્થિતિ શું છે, તમારે આપણી સ્થિતિ આના જેવી છે. કાં તો જો આપણે કલ્પના કરવી હોય તમારે, તો આવી રીતે નદીના સમૂહ ઉપર, વૃક્ષના કિનારે ઉપર આપણે ઊભા રહીએ તો આપણને એમાં આપણું પ્રતિબિંબ દેખાય કે જો આપણે કેવા અત્યારે આમાં ડૂબેલા છીએ, કેવા ઊંધા લટકતા છીએ આપણે. અથવા તો કોઈ ઝાડ ઉપર ચડી જઈએ અને આપણે આવી રીતે ઊંધા માથે લટકીએ ત્યારે પણ આપણને આ બધું આખું ઊંધું દેખાય. તમારે એ બધું ઉપરની બાજુ દેખાય ને નીચેની બાજુ બધું ઊંધું આપણને દેખાય. તો આપણી સ્થિતિ પણ એવી જ છે. આપણે ત્યારે ઉપરથી આપણે છીએ, અહીંયા નીચે પડેલા છીએ તમારે, અને આ ભૌતિક દુનિયામાં જ આપણે બધા એક ડાળખીમાંથી બીજી ડાળખીમાં આપણે કુદાકા મારીએ છીએ આપણે. એટલે કે એના સંદર્ભમાં જેમ ભગવાન આપણને બતાવે છે ને કે ભાઈ એના સકામ કર્મો દ્વારા એના મૂળિયા નીચેની તરફ પણ જાય છે. એટલે કે જો આવા ખરાબ કર્મોમાં આપણે આવી રીતે પ્રવૃત્ત થયેલા રહેશું તો આપણે પણ નીચેની લોકમાં જઈ શકીએ છીએ. પણ જો આપણે એવો રસ્તો ગોતી લીધો હોય અને વૃક્ષની એવી ડાળી પકડી લીધી હોય કે જે આસ્તે આસ્તે આપણે ઉચ્ચતર લોકમાં જઈએ અથવા તો ભગવાનના ધામ સુધી પહોંચવા માટે પ્રયાસ કરીએ, તો આપણે આપણું કલ્યાણ કર્યું કહેવાય. આના સંદર્ભમાં આપણે કહીએ ને કે એક નાનકડી સ્ટોરી લઈએ, જે આપણા એક રાજેન્દ્ર પ્રભુજી કરીને ભક્ત હતા, તમારે છે ઇનફેક્ટ હજી આપણે શું છે રેગ્યુલરલી ક્લાસ જોઈન કરતા. જેમ કે દીપ્તિ માતાજી છે, દર્શના માતાજી છે, અક્ષય પ્રભુજી છે, આ બધા રેગ્યુલર રિપીટર છે ને, એવી રીતે એ પણ છે ને હર વખતે લેતા. અને દીપ્તિ માતાજી શ્લોકા પઠન લેતા અને રાજેન્દ્ર પ્રભુજી એનું શ્લોકાનું અનુવાદ લેતા તમારે.
ઘણા વખત સુધી એમણે આ બધી કન્ટિન્યુઅસલી સેવા આપણને આપેલી હતી. એકવાર છે ને એમને આપણને એક સ્ટોરી કીધેલી હતી તમારે આ 15મા અધ્યાયના સંદર્ભમાં લિંક તરીકે, કે ભાઈ એક રાજા હતા, એને એક રાણી હતી. હવે રાણીને શું વધારે પ્રિય હોય તો કે એના આભૂષણો, અલંકારો, વસ્ત્રો ને બધું બહુ પ્રિય હોય ને. એકવાર શું છે, રાણી શ્રૃંગાર કરતા હતા તમારે, અને એના બધા આભૂષણો ને બધું એક જગ્યાએ એમ રાખેલું હતું તમારે. ત્યાં થાય છે શું, એક વાંદરો આવે છે, એ પોટલા, એ જે આભૂષણોની જે પોટલી હતી એ પકડીને પોતે વયો જાય છે તમારે, કુદાકા મારતો મારતો પાછો ઉપર વયો જાય છે તમારે. હવે એ જઈને એક ડાળી ઉપર અથવા તો એક ઝાડ ઉપર બેસે છે તમારે, અને પછી રાણીના બધા આભૂષણોને બધા વયા ગયા એટલે રાજાને કહે છે કે તમે ગમે તેમ કરીને મારા આભૂષણો મને પાછા લાવી દો, મારા અલંકારો બધા મને પાછા લાવી દો તમારે. રાજા બધા સિપાહીઓને કામે લગાડે છે કે જાઓ જઈને રાણીના આભૂષણોને અલંકારોની પોટલી તમે ગમે ત્યાંથી ગોતીને પાછી લઈ આવો તમારે. બધા સિપાહીઓ ઘણો બધો પ્રયાસ કરે છે પણ ક્યાંય મળતા નથી તમારે. થાકીને જ્યારે પાછા આવતા હોય છે ત્યારે રસ્તામાં એક એમને સાધુ મળે છે તમારે. એને પૂછે છે કે જો ભાઈ, આને કદાચ ખબર હોય, આને તો જ્ઞાની માણસ છે તમારે, કદાચ એને અમને કોઈ રસ્તો બતાવે તમારે. હવે એ સાધુ માણસ છે ને તમારી ઓલા વાંદરાને ઉપર જે ઝાડ ઉપર બેઠો હતો ને એને જોવે છે તમારે. એના હાથમાં એ પોટલી હતી તમારે. હવે ત્યારે શું છે, આજુબાજુમાં એક પાણીનો સમૂહ પણ હતો તમારે. હવે જ્યારે આ સિપાહી લોકો પૂછે છે તમારે કે ભાઈ તમે આવી રીતે જોઈ પાણીની પોટલી કે કંઈ તમારે, ત્યારે ઓલા સાધુ શું કરે છે તમારે, ઊંચે જોવે છે ને પછી નીચે જોવે છે. અને નીચે જોવે તો ઓલા લોકો સિપાહીઓ લાગે આ શું કરે છે, ઊંચે જોવે નીચે જોવે તમારે, એટલે એની સાથે સાથે એ પણ નીચે જોવે છે. તો ઓલો જે વાંદરો ઉપર બેઠો હતો તમારે, એનું પાણીમાં એનું પ્રતિબિંબ પડતું તમારે, અને એમાં એને પોટલી દેખાણી તમારે સિપાહીઓ લોકોને. એટલે સિપાહીઓ લોકોએ શું સમજ્યા, તરત ને તરત જો પાણીમાં પોટલી છે તમારે, અમને મળી ગઈ, ચલો. કાંઈ સાંભળા કર્યા કાંઈ વગર તમારે સીધું એમાં જંપલાયું તમારે. અને ઊંધા માથે આપણે જ્યારે ડૂબકી મારીએ ત્યારે આપણી સ્થિતિ કેવી હોય, ત્યારે પણ આપણું માથું નીચે જ જાય ને. ઊંધા માથે જ આપણે ડૂબકી મારીએ ને પાણીમાં તમારે. તો એ જ રીતે એ લોકો ઊંધા માથે ડૂબકી મારે છે અને પછી પોટલી ગોતે છે તમારે. પોટલી તો ક્યાંય મળતી નથી, કારણ કે એ તો પ્રતિબિંબ પડતું હતું ને. તો આ જે જગત છે, આ જે સૃષ્ટિ જે છે, એક જાતનું ભગવાન જે આપણને કહે છે ને કે એક જાતનું એવું કલ્પના કરવાની છે, તો કહેવાય છે એવું વૃક્ષ છે જેમાં આપણે અત્યારે બધા ઊંધા માથે આપણે એમાં ડૂબકી મારીને બધા એને કે ભાઈ એ પોટલી ગોતવા માટે બેઠા છે કે ભાઈ ચાલો સોનાની પોટલી મળી જાય, અલંકારોની પોટલી મળી જાય, આભૂષણોની પોટલી મળી જાય, પૈસા મળી જાય, મોજશોખ મળી જાય, ચીજ વસ્તુ મળી જાય, બધું મળી જાય તમારે. પણ આપણને મળવાનું છે શું તમારે? નથી જ મળવાનું ને તમારે. કારણ કે આપણા બધાના મૂળિયા ક્યાં છે? ઉપર છે. ઓલો જે વાંદરો ઉપર બેઠો હતો, હવે જો એને ત્યાં ઉપર કર્યું હોત તો આપણે પણ ઉપર નજર કરીએ, આપણે ભગવાનના ધામમાં પહોંચવાનું છે, તો ત્યાં જઈને આપણને સાચી પોટલી મળવાની છે. બાકી જો પાણીમાં આપણે ઊંધેમાંથી આવી રીતે પડતા રહેશું ને એમાં ગોતતા રહેશું, તેમાં આપણને કોઈ પોટલી મળવાની ચાન્સીસ તો છે જ નહીં આપણે. અને કેટલા આપણે હેરાન થઈએ છીએ આખી જિંદગી તમારે. આપણી સ્થિતિ આવી જ છે. આપણે પણ ઊંધા માટે અત્યારે આ સૃષ્ટિમાં જ આપણે બધા ખાખા ખોડા કરીએ છીએ. હવે પછી ભગવાન આપણને જે કરવાનું કે છે ને એ બતાવે છે 3જા અને 4થા શ્લોકમાં. તો ભગવાન કહે છે કે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી. એટલે તો ભગવાને પહેલા કીધું કે એમ કહેવાય છે કે એક શાશ્વત વૃક્ષ છે, કારણ કે આવું વૃક્ષ તો છે જ નહીં એકચ્યુઅલી. આ તો એક જાતનું રિફ્લેક્શન છે આપણે કહી શકીએ. કોઈ પણ એ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે. આ સૃષ્ટિ ક્યારે સર્જનમાં આવી, કોના દ્વારા સર્જનમાં આવી, કેટલો વખત ટકવાની છે, ક્યારે વિનાશ થવાનો છે, કેવી રીતે વિનાશ થવાનો છે, વિનાશ થયા પછી શું થશે, આ બધું કોઈ ચીજ કોઈને કાંઈ ખબર નથી હોતી. એટલા જ ભગવાન કહે છે કે ભાઈ કોઈ ચીજ આ સમજી શકતું નથી. જેમ ભગવાને 7મા અધ્યાયમાં આપણને કીધું હતું ને કે હજારો માણસોમાંથી કોઈક એવો વ્યક્તિ હોય છે કે જે મને પામવા માટે કોશિશ કરે છે, અને એમાંથી પણ કોઈક જ એવું હોય છે કે જે સંપૂર્ણ જ્ઞાન દ્વારા મને જાણી શકે છે અથવા તો સમજી શકે છે. આજે આપણે જોઈએ છીએ આ કલયુગમાં આપણે કેટલા લોકોને આ બધું આધ્યાત્મિક જ્ઞાન હોય છે તમારે. કેટલા લોકો એમાં આગળ થવા માટે પ્રવૃત્ત થાય છે. કેટલા લોકો કાયમ દ્રઢ નિશ્ચયપૂર્વક એમાં આગળ વધવા માટે એને કે એકદમ અગાધ પરિશ્રમ કરે છે તમારે. બહુ ઓછા લોકો, ભાગ્યે જ મળે આપણને તમારે કહીએ ને. જરા કંઈક અડવડું કે કંઈક થાય, ના હવે તો ભાઈ ભગવાનમાં, પહેલા હું બહુ માનતો, ભગવાનમાં બહુ વિશ્વાસ હતો, પણ જ્યારથી મારી સાથે આવી બધી ઘટનાઓ ગઈ ને, મને પણ હવે ભગવાનમાં વિશ્વાસ હટી ગયો છે તમારે. ઘણીવાર આપણને જો જિંદગીમાં આ બધું સાંભળવા મળતું હોય તમારે. એટલા જ માટે તો ભગવાન કહે છે કે કોઈ પણ એ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે. પણ હવે જે ભગવાન આપણને કરવાનું કહે છે ને મહત્વનું છે.
આપણે બધા અત્યારે સરસ રીતે આગળ વધી રહ્યા છીએ. આમાં આપણને બધું સમજાઈ ગયું છે અથવા તો સમજવાની કોશિશ કરી રહ્યા છે, એમાં પ્રવૃત્ત થઈ રહ્યા છે ને ઘણો બધો આપણે પરિશ્રમ કરી રહ્યા છીએ, સંઘર્ષ કરી રહ્યા છીએ. તો અહીંયા ભગવાન આપણને રસ્તો બતાવે છે કે શું કરવાનું છે, આપણા જીવનનું લક્ષ્ય શું છે. અથવા તો એટલા માટે ભગવાન કહે છે કે મનુષ્ય આ સુદૃઢ મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્રો વડે દ્રઢ નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. એટલે કે અહીંયા ભગવાન આપણને એક મહત્વની ચીજ એ બતાવે છે કે ભાઈ વિરક્તિના શસ્ત્રો વડે જો જ્ઞાનને છે ને આપણે 3 રીતે ઉપયોગમાં લઈ શકીએ. ભગવાને આપણને ચોથા અધ્યાયમાં બતાવ્યું હતું. જ્ઞાનને આપણે નૌકા તરીકે વાપરી શકીએ, જ્ઞાનને આપણે અગ્નિ તરીકે વાપરી શકીએ અને જ્ઞાનને આપણે શસ્ત્ર તરીકે પણ વાપરી શકીએ. આપણે તો જ્ઞાનને નૌકા તરીકે કેવી રીતે વાપરવાનું છે? તો કે ભાઈ આ શરીરને જ આપણે એક જાતનું નૌકા બનાવવાની છે, આ ભવસાગરને આપણે પાર કરવાનો છે. બીજું જ્ઞાનને અગ્નિ તરીકે કેવી રીતે? તો કે ભાઈ આપણી અંદર જ સંયમની અગ્નિ પ્રગટાવવાની છે અને એ સંયમની અગ્નિ પ્રગટાવીને આપણે બધા આપણા મનના વિષયો ઉપર, આપણે ઇન્દ્રિયોના વિષયો ઉપર કાબુ મેળવવાનો છે. અને અહીંયા જે ભગવાન આપણને કહે છે જ્ઞાનને શસ્ત્ર વડે, તો એ શસ્ત્ર કયું છે? વિરક્તિ. એટલે કે આસક્તિ, અનાસક્તિ, વિરક્તિ અને વૈરાગ્ય. આ કહે ને કે 4 અલગ અલગ લેવલ છે. આપણે બધા અત્યારે આસક્તિ લેવલ ઉપર જીવતા હોઈએ. બહુ આપણને આસક્તિ હોય, લાગણી હોય, પ્રેમ હોય, આપણે પોતાનું સમજતા હોઈએ, મારું સમજતા હોઈએ, આ બધી આપણી તરીકે ને કે આસક્તિ છે. એ જ આસક્તિમાંથી આપણે અનાસક્તિ લેવલમાં પહોંચવાનું છે. એવી બધી આસક્તિને આપણે દૂર કરવાનું છે અને પછી આપણે કહી શકીએ વિરક્તિ સ્ટેજ ઉપર પહોંચવાનું છે અને પછી આપણે વૈરાગ્ય સ્ટેજ ઉપર પહોંચવાનું છે. વિરક્તિ અને વૈરાગ્ય વચ્ચે ક્યારેક કહી શકીએ કે બહુ નાનો ડિફરન્સ હોય છે. ક્યારેક વૈરાગ્ય પહેલા આવે છે પછી વિરક્તિ આવે છે, તો ક્યારેક વિરક્તિ પહેલા આવે છે પછી વૈરાગ્ય આવે છે. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એ કે વિરક્તિ અને વૈરાગ્ય જો બંને એક સાથે આપણે કેળવી લઈએ અથવા તો એના એકબીજાને આપણે ઇન્ટરચેન્જેબલ તરીકે આપણે આગળ વધતા રહીએ તો જ આપણે કહીએ ને કે આસક્તિ, અનાસક્તિ બધું આપણે ક્યાં વયું ગયું ને આપણને ખબર ન પડે. તો એ ભગવાન આપણને કહે છે વિરક્તિના શસ્ત્રો વડે દ્રઢ નિશ્ચયપૂર્વક આ બધી ચીજોને આપણે કાપી નાખવાની છે. ભૌતિક દુનિયામાં આપણે કહીએ ને જે કાંઈ પણ છે ને બધું ખોટું છે. આપણે કોઈ ચીજ સાચી નથી, બધું એક જાતનું રિફ્લેક્શન જ છે. ફરીથી પાછું એક્ઝામ્પલ જ યાદ કરજો. પાણીમાં ડૂબકી મારીને આપણે બધું એમાં ખાખા ખોડા કરીએ છીએ અને બધી સોનાની પોટલી ગોતવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. કોઈ ચીજ આપણને મળવાની નથી. સાચું સુખ, સાચું શાંતિ, સાચો આનંદ આપણને ક્યાંય નથી મળવાનો અહીંયા. એટલા માટે ભગવાન કહે છે કે આ વિરક્તિનું શસ્ત્ર જો આપણે કેળવી લઈએ અને આ બધાથી આપણે અલિપ્ત થઈએ, અળગા થઈએ, બધાથી આપણે સ્વતંત્ર થઈ જઈએ ભૌતિક દુનિયાના મોહ માયા ઝાડથી તમારે, તો ભગવાન કહે છે ત્યાર પછી તેણે એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછો આવવાનું રહે નહીં. એટલે કે ટૂંકમાં ભગવાન અહીંયા આપણને પોતાનું આપણા મનુષ્ય જીવનનું લક્ષ્ય બતાવી દીધું કે અલ્ટિમેટલી મનુષ્ય જીવનનું લક્ષ્ય એ જ છે કે ભાઈ એવી સ્થાનમાં જવાનું અને ત્યાંથી પાછું ફરી આવવાનું નહીં. એટલે કે ભાઈ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં આપણે ફસાવાનું નથી. અને ત્યાં જઈને કરવાનું શું? તો એ પણ ભગવાન બતાવે છે. તો કે ત્યાં તેણે પૂર્ણ પુરુષોત્તમનું શરણ લેવું જોઈએ કે જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે તેમજ વિસ્તાર પણ થાય છે. આ સૃષ્ટિનું સર્જન પણ એમનાથી થાય છે. સૃષ્ટિના પોતે વિસ્તાર કરતા પણ એ છે, ધારણ કરતા, પોષણ કરતા, પાલન કરતા પણ એ જ છે. અને એમનું જ આપણે ત્યાં જઈને શરણ લેવાનું છે અને એમની સેવા કરવાની છે. આ ભગવાને આપણને કહી શકીએ કે આ 3જા અને 4થા શ્લોકમાં આપણા મનુષ્ય જીવનનો ઉદ્દેશ બતાવી દીધો. આપણા મનુષ્ય જીવનનો પર્પસ શું છે, ઓબ્જેક્ટિવ શું છે, ગોલ શું છે અલ્ટિમેટલી? તો કે ભાઈ આ ભૌતિક દુનિયામાંથી બને એટલું જલ્દી આપણે વિરક્તિ કેળવીને આપણે છૂટું થવાનું છે, અળગું થવાનું છે. ભગવાનમાં આપણે શરણાગત લઈને અથવા તો ભગવાનમાં મન પરોવીને ભગવાનના ધામમાં પહોંચવા માટે પૂરેપૂરા પ્રયાસ કરવાના છે અને પછી ભગવાન ઉપર છોડી દેવાનું છે બસ. તો હવે આના સંદર્ભમાં આપણે જોઈએ તો ભાઈ આપણે આપણા જીવનનું લક્ષ્ય આ રીતે સમજી શકીએ કે ભાઈ આપણે આજે ભવસાગરનો જે પુલ છે તમારે, એ પુલને આપણે ક્રોસ કરવાનો છે અને સામે પાર પહેલે પાર આપણે ભગવાનનું ધામ રહેલું છે અને સરસ મજાના ભગવાનના ધામમાં આપણે પહોંચવાનું છે. એટલે કે આ 1થી લઈને 5મા શ્લોકમાં ભગવાને આપણને આખું સૃષ્ટિનું આપણને કેવી રીતે આપણે એનાથી અળગું થવું જોઈએ એનો આ પ્રમાણે આપણને ઉપાય બતાવ્યો અને આપણા મનુષ્ય જીવનનો લક્ષ્ય બતાવ્યો. હવે જ્યારે આપણે સ્થળાંતર કરવાનું છે અથવા તો આપણે ચેન્જ ઓફ પ્લેસ કરવાની છે અથવા તો એ જે ભગવાનના ધામમાં પહોંચવાનું છે તો એના સંદર્ભમાં પણ ભગવાન આપણને માહિતી આપે છે. તો 6થી લઈને 11મા શ્લોકમાં ભગવાન આપણને એ ચીજ બતાવે છે. તો આપણે જોઈએ 5મા શ્લોકમાં પહેલા ભગવાન કહે છે કે શરણાગતિ જો આપણે ભગવાનની લેવાની છે તો એના માટે કન્ડિશન શું કેળવવી જોઈએ અથવા તો આપણે શું લાયકાત કેળવવી જોઈએ. તો 5મા શ્લોકમાં આપણે કહી શકીએ કે ભગવાન આપણને શરણાગતિ લેવાના સંદર્ભમાં ભગવાન આપણને
એલિજિબિલિટી ક્રાઇટેરિયા અથવા તો કઈ કન્ડિશન્સ આપણે કેળવવી જોઈએ એ ભગવાન આપણને બતાવે છે. તો ભગવાન કહે છે જે મનુષ્ય મિથ્યા પ્રતિષ્ઠા એટલે કે ભાઈ હું, મેં અને મારું, અથવા તો મી એન્ડ માઇન, આઈ, મી અને માઇન, આ ત્રણ ચીજ અથવા હું, મેં, મારું, આ બધા એના સંદર્ભમાં જે કાંઈ પણ ઉદ્ભવે એ બધું આપણું મિથ્યા પ્રતિષ્ઠા છે. કે ભાઈ હું, મારું નામ મેં આમ કર્યું, હું અહીંયા, મારી સ્થિતિ આ છે, મારી પરિસ્થિતિ આ છે, મારે આની સાથે સંબંધ છે, મારા ઓલા સાથે સંબંધ છે, આ બધું આપણી મિથ્યા પ્રતિષ્ઠા છે. મોહ તથા કુસંગથી રહિત. મોહ શેનો હતો કે ભાઈ ભૌતિક દુનિયાનો મોહ, ઈચ્છાઓ. પછી કુસંગથી રહિત એટલે કે એના સંદર્ભમાં આપણે જાણ્યું હતું કે ભાઈ આધ્યાત્મિક જગતમાં જો આપણે આગળ વધવું હોય તો ભક્તોના સંગ સિવાય બધો કુસંગ છે. આપણા પરિવારમાં પણ જો આપણને કોઈ એવો વાંધા અથવા વાંધા વચકા બનતો હોય અથવા તો કોઈ વિઘ્નો નાખતો હોય તો એ પણ એક જાતનો આપણો કુસંગ જ છે, આપણે કહી શકીએ. એ કુસંગથી આપણે છૂટા નથી થઈ શકતા, વાત અલગ છે. આપણી મજબૂરી છે, વાત અલગ છે. પણ એનાથી અળગા થઈ શકીએ છીએ આપણે, થોડા ઘણા એનાથી આપણે અલિપ્ત રહી શકીએ છીએ. આપણે એ ચીજ આપણે કેળવવાની છે. પણ આધ્યાત્મિક જગતમાં આગળ વધવા માટે આ બધા ચીજોને આપણે પાર કરવી પડે. પછી જેઓ શાશ્વત તત્વને જાણે છે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ વિશે જાણે છે. સંપૂર્ણ જ્ઞાન તો આપણે મેળવી શકતા નથી, પણ વધારે ને વધારે જેટલું થાય એટલું જાણવાની પૂરેપૂરી આપણે કોશિશ કરવાની છે. જેઓ દુનોય કામ વાસનાથી નિવૃત્ત થઈ ગયા છે, એટલે કે બધી ચીજો આવી ગઈ, કામ વાસનાના સંદર્ભમાં શરીર સંબંધો બી આવી ગયા, વસ્તુની સાથે પણ આપણો પ્રેમ, લાગણી, લગાવ એ બધું આવી ગયું. તમારે જગ્યાઓના સંદર્ભમાં પણ આપણને બહુ માયા બંધાયેલી હોય એ પણ આવી ગયું બધું. એનાથી બધાથી આપણે નિવૃત્ત થઈ ગયા છે. કાંઈ હવે આપણને લાગતું ઓળખતું નથી. જેઓ સુખ દુઃખના દ્વંદથી મુક્ત થયેલા છે. સુખ દુઃખ શેના માટે ભાઈ? શરીર છે ત્યાં સુધી ને, અને તો બધું ઋતુઓમાંથી જન્મે છે, સહન કરવું પડશે થોડું ઘણું, બીજું શું. અને જેઓ મોહ રહિત થઈને પરમેશ્વરને શરણાગત કેવી રીતે થવું તે જાણે છે, તેઓ તે શાશ્વત પદને પામે છે. એટલે કે ભગવાનના ધામમાં પહોંચવા માટે ભગવાને આપણને અહીંયા લિસ્ટ આઉટ કરી દીધું છે. આટલા ક્રાઇટેરિયા, આટલા એલિજિબિલિટી કન્ડિશન અથવા તો આટલી લાયકાત જો આપણે કેળવી લેશે તો ભગવાનના ધામમાં જઈ શકશું. આપણે જેમ કે ક્યારેક કોઈ સારી કોલેજમાં કે એમાં એડમિશન લેવું હોય તમારે, અથવા તો કોઈ એવા પ્રોફેશનલ કોર્સિસમાં આપણે કે જોઈન કરવું હોય તો આપણે એડમિશન ટેસ્ટ લેવાય ને, એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય ને, એમાં આટલા ટકા માર્ક્સ આવે તો જ આપણને એડમિશન મળે ને. તો અહીંયા ભગવાને છે ને આપણને એ પ્રકારની એડમિશન ટેસ્ટ અથવા તો ક્રાઇટેરિયા આપી દીધા છે કે જો આટલા તું ગુણ મેળવીશ તારે તો તું મારા ધામમાં આવી શકીશ. તમારે એના વગર ભગવાનના ધામમાં પહોંચવું આપણા માટે નો એન્ટ્રી છે, આપણે કહી શકીએ. દરવાજા તો ખુલ્લા છે, પણ દરવાજા ઉપર આખું લિસ્ટ ટાંગેલું છે. એટલે કે ને ચેક પોઈન્ટ છે. આપણે જેમ ઓલી ચેકપોસ્ટ હોય ને તમારે, એમાંથી આપણે પસાર થવું પડે ને ચેકપોસ્ટમાંથી. તો ચેકપોસ્ટમાંથી આપણે બધું પસાર થઈએ ત્યારે જઈને ભગવાનના ધામમાં આપણે પહોંચી શકીએ. તો હવે 6 થી 11મા શ્લોકમાં ભગવાન આપણને પોતાના ધામ વિશે આપણને બતાવે છે. એના સંદર્ભમાં સૌથી પહેલા ભગવાન આપણને 6થા શ્લોકમાં કહે છે કે મારું તે પરમધામ ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે, ન તો અગ્નિ કે વીજળી દ્વારા. આપણને એમ લાગે કે ભાઈ હમણાં આટલી કાળઝાળ ગરમી છે, 40 ડિગ્રી ઉપર પારો પહોંચી ગયો છે તમારે, ત્યાં જો પછી વીજળી નહીં હશે, અગ્નિ નહીં હશે, તો પછી ત્યાં એસી કેવી રીતે ચાલશે, પંખા કેવી રીતે ચાલશે, ગરમી કેવી રીતે સહન કરી શકીશું તમારે ત્યાં? આપણને પ્રશ્ન થાય ને. ક્યારેક એમ પણ થાય કે ચાલો હવે ત્યાં એસી નથી, પંખા નથી, તો એના કરતાં આપણે અહીંયા સારા છીએ, એવું પણ થાય ને ક્યારેક. પણ ના, એવું નથી. ભગવાન શું કહે છે કે જે મનુષ્ય ત્યાં પહોંચી જાય છે ને તેઓ આ ભૌતિક જગતમાં ફરી પાછા કદી આવતા નથી. તો અહીંયા જે સૌથી પહેલા ભગવાન કહેવા માંગે છે સૂર્ય અને ચંદ્ર દ્વારા પ્રકાશિત છે, એના સંદર્ભમાં શું કહે છે ભગવાન? કે ભાઈ ભગવાન 7મા અધ્યાયમાં આપણને શું કીધું કે સૂર્યનો પ્રકાશ પણ હું છું અને સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ પણ મારામાંથી જ આવે છે. એટલે કે જ્યાં ભગવાનના ધામમાં ભગવાન પોતે હાજર હોય તો પછી આ સૂર્ય અને ચંદ્રની શું એને જરૂર? તમારે સૂર્ય અને ચંદ્રની આપણને જરૂર છે. આ ભૌતિક જગત અંધકારમય છે, અજ્ઞાનમય છે, અંધકારથી ભરાયેલું છે. આપણે એને પ્રકાશ પાડવા માટે આપણને સૂરજની જરૂર પડે છે. સવારના પોરમાં સૂરજ ન ઉગે તો આપણને ખબર ન પડે કે હજી રાત્રિ પૂરી થઈ છે કે ભાઈ દિવસ ઉગી ગયો છે કે દિવસ શરૂ થઈ ગયો છે. અજવાળું થાય છે ત્યારે આપણને ખબર પડે છે. એવી જ રીતે આપણને ચંદ્ર રાતની અંધકાર થાય છે ત્યારે આપણને ખબર પડે છે રાત્રિ થઈ ગઈ. પણ ભગવાનનું જે ધામ છે ત્યાં તો બધું કહે ને કે દિવ્ય ઉર્જા દ્વારા બધું પ્રકાશિત થાય છે. એટલા માટે એને સૂર્ય કે ચંદ્રની જરૂર નથી. અને અગ્નિ ને વીજળીની ભગવાને આપણને 7મા અધ્યાયમાં શું કીધું હતું કે અગ્નિની ઉષ્ણતા પણ હું છું. તો આજે અગ્નિની જે ઉષ્ણતા છે અથવા તો ગરમી છે, ઉજાસ છે, પણ જો ભગવાન ત્યાં રહેલા હોય તો પછી અગ્નિની પણ શું જરૂર આપણે?
એટલા માટે ભગવાન કહે છે કે આ બધી ચીજ ત્યાં હાજર નથી. શું કામે? તો કે એના રિપ્લેસમેન્ટ તરીકે હું પોતે જ છું ત્યાં તમારે. મારા થકી જ બધું હોય છે. ભગવાનના ધામ આવી જ રીતે દિવ્ય છે, અલૌકિક છે. જ્યાં ભગવાન પોતે હાજર હોય ત્યાં બધા એને એજન્ટોની જરૂર ન પડે તમારે. સૂર્ય, ચંદ્ર, દેવી, દેવતાઓ, અગ્નિ, વીજળી આ બધા તો ભગવાનના અંગો છે ને. બધા અલગ અલગ કાર્યો કરે છે. તો પછી ભગવાનની બધાની શું જરૂર? ત્યાં પોતે હાજર હોય ત્યાં તમારે તો. એટલા માટે ભગવાન કહે છે કે આ બધા ત્યાં છે નહીં, અને સાથે સાથે એ બતાવે છે કે જેઓ ત્યાં પહોંચી જાય છે ભૌતિક જગતમાં ફરી પાછા કદી આવતા નથી. એટલે કે ને કે ભગવાન આપણને 7મા શ્લોકમાં કહે છે બદ્ધ આત્મા, એટલે કે અહીંયા જે પહોંચી જાય છે ને આપણે નિત્ય મુક્ત થઈ જાય છે. અને જ્યાં સુધી આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં ફસાયેલા હોય છે ત્યાં સુધી આપણે નિત્ય બદ્ધ હોઈએ છીએ. તો એ જ ભગવાન આપણને 7મા શ્લોકમાં બતાવે છે કે નિત્ય બદ્ધ એટલે કે ભાઈ આ બદ્ધ જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે. બદ્ધ જગતમાં એટલે કે શું ભાઈ? જ્યાં સુધી આપણે મુક્તિ પ્રાપ્ત ન કરીએ અને ભગવાનના ધામમાં ન પહોંચીએ ત્યાં સુધી આપણી આત્મા જે છે બધા અલગ અલગ શરીરોમાં પસાર થયા રાખે છે, અથવા તો જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાંથી પસાર થયા રાખે છે. એટલા માટે બદ્ધ અથવા તો બંધાયેલો છે આપણે. એ મુક્ત હજી નથી થયો આપણે. અને એના સંદર્ભમાં ભગવાન કહે છે કે આ બધા જીવો મારા સનાતન છે, એટલે કે ભગવાનના અંશો તરીકે છે. આત્મા જે છે એ અણુ છે, એટલે કે પરમાત્માના અંશ તરીકે આત્મા રહેલી છે. જેમ અગ્નિ હોય એમાંથી એક નાનો તણખલો નીકળે તમારે, એ તણખલામાં પણ અગ્નિની પ્રજ્વલિત અગ્નિમાં જેટલી શક્તિ ન હોય, પણ એટલીસ્ટ અગ્નિમાં જે 2 ગુણ હોય છે, તમારે થોડો ઘણો ઉષ્ણતા આપવાની અને પ્રકાશ આપવાનો. તો એ જે નાનકડો તણખલો હોય ને તમારે, એમાં પણ એ શક્તિ રહેલી હોય તમારે. તમે એક નાનકડી આપણે માચિસની દીવાદાંડી પણ આપણે પ્રગટાવીએ ને, એમાં પણ થોડીક ઘણી ગરમી હોય ને આપણને પ્રકાશ આપે. જો સંપૂર્ણ અંધકારમય હોય ને તો એ નાનકડી દીવાસળી આપણને પૂરું પ્રકાશિત કરી શકે આપણે. એટલે કે ભાઈ એક નાનકડા તણખલામાં પણ એ બધી શક્તિઓ રહેલી છે, પણ ઓછા માત્રામાં રહેલી છે. એટલે કે ભગવાનમાં જે 64 ગુણો છે એમાંથી આપણામાં 80 ગુણો જેટલા રહેલા, સોરી 80% એટલે કે લગભગ 50 જેટલા ગુણો રહેલા હોય છે. એટલે કે એટલા માટે ભગવાન કહે છે કે મારા સનાતન અંશો છે. અને સનાતન એટલા માટે કારણ કે આત્માનો પણ કદી નાશ નથી થવાનો, પરમાનન્ટ છે, ઇટરનલ છે, દિવ્ય છે આપણે. એટલા માટે ભગવાન કહે છે સનાતન અંશો છે. અને અંશના સંદર્ભમાં આપણે એને પાર્ટ નથી સમજવાનો, પણ કમ્પ્લીટ પાર્ટ સમજવાનો છે. એટલે કે એમ નહીં કે ભગવાનના આંખ તરીકે આપણે અંશ છે, ભગવાનના કાન તરીકે, ભગવાનના ચરણ તરીકે, ભગવાનના હાથ તરીકે, એવી રીતે પાર્ટ નથી સમજવાનું, પણ કમ્પ્લીટ પાર્ટ તરીકે આપણે એને સમજવાનું છે. પછી ભગવાન કહે છે બદ્ધ જીવનના કારણે તેઓ બધી 6 ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો પણ સમાવેશ થાય છે. એટલે કે ભાઈ અહીંયા ભગવાન આપણને કહેવા માંગે છે કે ભાઈ જ્યાં સુધી આપણે શરીરમાં બંધાયેલા છે, અથવા તો ભૌતિક દુનિયામાં આપણે અલગ અલગ યોનિમાંથી પસાર થઈએ છીએ, અથવા તો જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી પસાર થઈએ છીએ, ત્યાં આપણી બધી જે 6 ઇન્દ્રિયો છે, એટલે કે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયોના છેડા આપણા મનની સાથે હોય છે. આપણે કે ભાઈ આંખથી જોઈએ, મનમાં ચિંતન કરીએ અને બુદ્ધિમાં આપણે વિચારીએ, એટલે બધું કંઈક ને કંઈક બધા છેડા આપણા મનની સાથે બંધાયેલા હોય છે. એટલા માટે ભગવાન મનને પણ એક 6ઠ્ઠી ઇન્દ્રિય તરીકે બતાવે છે. અને બધી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોમાં જ આપણે ઉલझેલા હોઈએ છીએ, અથવા તો એને પ્રાપ્ત કરવા માટે મથામણ કરીએ છીએ. એટલે ભગવાન કહે છે કે કઠોર સંઘર્ષ કરી રહ્યા છે. હવે પછી ભગવાન આપણને 8મા શ્લોકમાં બતાવે છે. તો આના સંદર્ભમાં અત્યાર સુધી જે આપણે જોયા, થોડુંક આપણે શોર્ટ પિક્ચર તરીકે જોઈ લઈએ કે ભાઈ આપણે જે રીતે સ્થળાંતર કરવાનું છે. માની લો આપણે કોઈ જગ્યા નવી જગ્યાએ જવાનું હોય, આપણે નોકરીમાં કે આપણા ક્યાંય ટ્રાન્સફર થવાની હોય, આપણે ત્યાં કેટલું બધું રિસર્ચ કરીએ છીએ કે ભાઈ ભગવાનના ધામમાં જાય, અથવા તો માની લો મારે સિટી ચેન્જ કરવાનું છે, એ સિટીમાં મારે છોકરાની સ્કૂલ ક્યાં હશે, મારી ઓફિસ ક્યાં હશે, શોપિંગ કોમ્પ્લેક્સ ક્યાં હશે, તમારે જીવન જરૂરિયાતોની ચીજો ક્યાં હશે, મલ્ટીપ્લેક્સ ક્યાં હશે, એન્ટરટેનમેન્ટની ચીજ ક્યાં હશે, બધું કેટલું બધું આપણે ગોતીએ. તમારે એનું જોગ્રાફિકલ લોકેશન છે, આજુબાજુમાં શું છે, તો એ બધું આપણે જોઈએ છીએ. અને પછી આપણે સ્થળાંતર કરીએ છીએ. તો આના સંદર્ભમાં ભગવાને આપણને ભગવાનના ધામમાં આપણને શું શું સુવિધા ઉપલબ્ધ મળે છે એ ભગવાને આપણને 6ઠ્ઠા શ્લોકમાં બતાવ્યું કે ત્યાં સૂર્ય, ચંદ્ર અથવા તો અગ્નિ વીજળીનો પ્રકાશ નથી, કારણ કે ભગવાન ત્યાં પોતે મોજૂદ છે આપણે. પછી ભગવાને આપણને 7મા શ્લોકમાં બતાવ્યું કે ભાઈ આપણે ત્યારે આ જગતમાં જીવીએ છીએ ત્યારે આપણે કેવી રીતે બંધાયેલા હોઈએ છીએ. હવે આમાંથી છુટકારો મેળવવાનો આપણે ભગવાને 3જા અને 4થા શ્લોકમાં બતાવી દીધું આપણને કે ભાઈ ચાલો બહુ મથામણ કરી લીધી, હારી ગયા, થાકી ગયા, કંટાળી ગયા આ ભૌતિક જગતથી, આ જીવનથી. ઘણીવાર લોકો એવી રીતે પણ હારીને, થાકીને, કંટાળીને પણ ભગવાનને પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. અને ઘણા લોકોને શું છે, આવું જ્ઞાન પ્રાપ્ત થાય છે ભગવાનની કૃપા દ્વારા કે ચાલો હવે આપણો મનુષ્ય જીવનનો ઉદ્દેશ મને ખબર પડી ગઈ છે, હવે ભગવાનના ધામમાં પહોંચવા માટે આપણે કંઈક ને કંઈક પ્રયાસ કરીએ.
તો આપણે જોઈએ કે ભાઈ આ ભૌતિક જગત અને આધ્યાત્મિક વિશ્વ વચ્ચે તફાવત શું છે. સૌથી પહેલા તો આધ્યાત્મિક વિશ્વ છે એ કાયમ એટલે કે પરમાનન્ટ છે અથવા તો શાશ્વત છે. આ ભૌતિક જગત આપણને વાસ્તવિક લાગે છે કારણ કે એનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ આપણને દેખાય છે એટલે પણ જેમાં આપણે જીવીએ છીએ ત્યારે નેચર એન્વાયરમેન્ટ જે કાંઈ પણ કહ્યું પણ અલ્ટિમેટલી છે તો આ ટેમ્પરરી જ ને, આ પરમાનન્ટ તો છે નહીં ને. આનો પણ તો એક ને એક દિવસે નાશ થવાનો જ છે. ઇન્ક્લુડિંગ બ્રહ્માજીએ જેમણે આ સૃષ્ટિનું સર્જન કર્યું અને જેના દ્વારા થયું ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા બ્રહ્માજીનું પણ સર્જન, એ બધું નાશ પામવાનું છે એટલે કે બધું અસ્થાયી છે. કોઈ ચીજ પરમાનન્ટ નથી. આપણા પોતાના શરીરના નાશ થશે, ઘણી બધી ચીજો નાશ પામશે તમારે. પછી આ જગતમાં જે છે સાચો પ્રેમ નથી આપણે કહી શકીએ. એક રીતે કહી શકીએ ને તો મતલબ છે અથવા તો સ્વાર્થ છે આપણે. એટલે કે ક્યાંક ને ક્યાંક કોઈકની પણ સાથે તમે જો વ્યક્તિ હોય કે જગ્યા હોય કે વસ્તુ હોય, આપણા કોઈ સ્વાર્થની સાથે એની સાથે આપણે જોડાયેલા હશું તમારે. પણ સાચો જે પ્રેમ છે ભગવાનની સાથે આપણો જોડાયેલો છે. આપણો અહીંયા ભૌતિક જગતમાં શું છે, જેવો સ્વાર્થ પૂરો થાય, મતલબ પૂરો થાય, કામ પૂરું થઈ જાય પછી આપણે હું કોણ ને તું કોણ તમારે, અથવા તો રાત ગઈ અને બાત ગઈ તમારે, એવી રીતે આપણે ભૂલી જઈએ છીએ તમારે. પછી સાચું સુખ, અહીંયા શું છે, સાચું સુખ જે છે એ વાસ્તવિક જગતમાં આ ભૌતિક જગતમાં જરાય નથી. આપણે કહીએ ને કે ટેમ્પરરી બધી ચીજનો મળે છે. જેમ ભગવાને આપણને કીધું છે કે ભાઈ બધા સુખોનો આદિ છે, મધ્ય છે અને અંત છે આપણે, અથવા તો બધા દુઃખોનું કારણ પણ છે એક રીતે કહી શકીએ. આ ચીજ ભગવાને આપણને 5મા અધ્યાયમાં બતાવી હતી, જેમાં આપણે ઓલા 4 ફોટા લીધા હતા ને. એક ઓલા નાના નાના જીવજંતુ હોય છે, પ્રકાશ તરફ આકર્ષિત થાય છે, પછી ઓલો હિરણ તમારે, પછી ઓલો હાથી, પછી માછલી, બધા. એટલે કે બધા સુખોનો મધ્ય, આદિ અને અંત છે તમારે. કોઈ સુખ અહીંયા પરમાનન્ટ નથી. અને પછી સંબંધો પણ છે બધા, જેમ કીધું ને કે કામ ચલાવ અથવા તો ટેમ્પરરી છે આપણે. તમે પોતે જુઓ, તમારા નાનપણથી જ્યારથી આપણે સમજણા થયા કે ત્યારથી તમે કેટલા બધા માણસોના, વસ્તુઓના, જગ્યાઓના સંપર્કમાં આવ્યા હશો. એમાંથી કેટલાની સાથે તમારી સાથે ત્યારે પરમાનન્ટ સંબંધ હોય, કેટલાય તમારા સંબંધો ભૂલાઈ બી ગયા હોય, કેટલા સંબંધો ટેમ્પરરી હોય તમારે. એટલે કે કોઈ ચીજ પરમાનન્ટ નથી, બધું કામ ચલાવ છે. પણ ભગવાન સાથેનો આપણો જે સંબંધ છે તમારે, આપણે મૃત્યુ પછી પણ આપણે કહી શકીએ કે ભાઈ આપણે જે યોનિ આપણને પ્રાપ્ત થશે, જે શરીર પ્રાપ્ત થશે, ગમે તે મળશે આપણને, પરમાત્મા જે છે આપણને એમાં પણ છોડતા નથી એકલા, એ પણ આપણી સાથે આવે છે. તો સાચો સંબંધ આપણો કોની સાથે થયો? અત્યારે ભૌતિક દુનિયાના જે બધા આપણા સગાવાલાઓ ને બધું હોય તમારે, આપણે જેના પ્રત્યે આપણને બહુ લાગણી પ્રેમ ને બધું હોય, આપણા મર્યા પછી આપણી સાથે આવવાના છે? આપણા મર્યા પછી આપણું જે છે એ બધું આપણી ભેગું આપણે મોકલી દેવાના છે તમારે? નથી મોકલવાના, આવવાના બી નથી. સ્મશાન સુધી માંડ માંડ આવશે તમારે, અને ખાલી સમય જોતા હશે ક્યારે ડેડ બોડીને અંદર નાખે ને ક્યારે પોતે નવરા થાય ને ઘર ભેગા થાય ને કામે લાગે તમારે વળીએ. અને જે બધી વસ્તુઓ હશે આપણી તમારે, કંઈ કામની હશે તો બધા જે લોકો બધા હશે પોતે લઈ જશે તમારે. અને જે કામની નહીં હશે, કાં તો ફેંકી દેવામાં આવશે, ગાર્બેજમાં નાખવામાં આવશે, કાં તો કબાડીને દઈ દેવામાં આવશે, કે ગમે તમારે. ઘણી ચીજો તમે જો આપણા જીવતા હોઈએ ને, આપણા માટે છે ને બહુ મૂલ્યની હોય, આપણને બહુ એના સાથે લગાવ હોય, બહુ પ્રેમ હોય. આપણા જીવતા આપણા પરિવારના લોકો પણ આપણને કહેતા હોય, શું હવે આટલી બધી ચીજનો તમે આટલો બધો મોહ રાખો છો, આ નકામી થઈ ગઈ છે, ફેંકો ને તમારે. ત્યારે આપણે શું કહીએ? અરે ના ના, આ તો મને અમારા નાનાની મને યાદ આવે છે તમારે. હું નાનો હતો ને ત્યારથી મારા દાદાએ આપેલી છે, આયા આપેલી છે, એવી રીતે આપેલી છે. એટલું બધું આપણે વર્ણવતા હોઈએ છીએ. અને જેવા આપણે જઈએ, સૌથી પહેલા એવી બધી ચીજોને પકડે અને જા કચરામાં ફેંક, કાંઈ નકામી નથી, આટલી જગ્યા રોકતી હતી તમારે. બોલો શું છે? બોલો તમે જોવા જાઓ તો તમારે કોઈ ચીજની વેલ્યુ છે તમારે? એટલે કે કહેવાનો તાત્પર્ય છે ને, બધું જ અહીંયા ટેમ્પરરી છે, કોઈ ચીજ આપણને અહીંયા પરમાનન્ટ નથી. અને ભગવાનના ધામમાં જ્યારે આપણે પહોંચી જઈએ તો જેમ ભગવાને કીધું ને કે એકવાર જ્યાં પહોંચી જાય ફરીથી પાછો આવતો નથી, કારણ કે ત્યાં ઉદાસી છે જ નહીં. અને અહીંયા તો માત્ર ઉદાસી છે. ઘણા લોકો માટે આપણે કરીને થાકી જઈએ, આપણે આખી જિંદગી એના માટે નીચોવી નાખીએ, તેમ છતાંય આપણને તો અંતે એ જ સાંભળવા મળે, મારા માટે કર્યું શું તમે? આખી જિંદગી તો મારી એમને જ ગઈ તમારે. આપણને કેવું ઉદાસ થાય, કેવું દુઃખ થાય? બોલો. આવી રીતે ક્યારેક કોઈ માણસ, વ્યક્તિ માટે આપણે જ્યારે આખું જિંદગી કાઢી નાખતા હોય અને કોઈ આપણને છેલ્લે આવી રીતે આમ કહે તમારે તમે શું કર્યું મારા માટે? કાંઈ નથી કર્યું, ઓલાને જો આમ કર્યું, આ કર્યું, આમ કર્યું, તેમ કર્યું, બધું આપણને બોલે તમારે. ઘણી વાર કહે ને કે ભાઈ આપણે ત્યારે બુઢા થઈ ગયા હોય ને, ત્યારે આપણે કહે ને કે આવી બધી સાંભળવાની છે ને આપણામાં એટલી શક્તિ પણ ન હોય. ત્યારે જોવાનું હોય ને ત્યારે બધું આપણે સાંભળી બી લઈએ તમારે. પણ મોસ્ટલી છે ને આવું બધું સાંભળવાનું છે ને જ્યારે આપણે શરીર ન ચાલતું હોય, કંઈક એવું થઈ ગયું હોય ને ત્યારે જ આપણને આવું બધું પણ આપણા મેણા ટોળા ને આ બધું આપણને
થાય તમારે. બધા લોકો આવીને કહેશે, કોઈ નહીં બાકી રહે તમારે, કહીએ ને તો તમારે. એટલા માટે પછી આપણે જોઈએ તો કે ભાઈ આધ્યાત્મિક જગતમાં 4 વાસ્તવિક સમસ્યા એટલે કે એવી જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી, ત્યારે આ ભૌતિક જગતમાં તો કન્ટિન્યુઅસલી જન્મ મૃત્યુ જરા વ્યાધિ રહેલા જ છે આપણે. એકચ્યુઅલી આપણે જો જોવા જઈએ ને આપણે આખી જિંદગી તમારે, તો જ્યારે આપણે જિંદગીનો આપણે સારાંશ કાઢવા બેસીએ ને તમારે, આપણને લાગે કે ભાઈ આપણે શેના માટે આપણી આખી જિંદગી ખર્ચી નાખી તમારે, કઈ ચીજ વસ્તુની પાછળ, અથવા તો કોણ વ્યક્તિની પાછળ, શું પ્રાપ્ત કરવા માટે તમારે. અને એ બધું પ્રાપ્ત કર્યું બી હશે, થોડી ઘણી સફળતા મેળવી હશે, નામના મેળવી હશે, આપણે આજુબાજુ લોકો આપણા માની લો સારા બી હશે. આ બધું ક્યારેક ક્યારેક આપણને બહુ ક્યારેક કે ને કે ભાઈ લાગે કે ના મારું જીવન બહુ સારું ગયું તમારે, બહુ મને મારી જીવનમાં ઈચ્છા પ્રમાણે બધું મને મળી ગયું, જ્યારે જે પ્રમાણે ઈચ્છાઓ કરી એ પ્રમાણે બધી પૂરું બી થઈ ગયું. પણ જ્યારે જીવનના લક્ષ્ય વિશે વિચારીએ ને આપણે, ત્યારે આપણને લાગે કે ભાઈ હું તો નિષ્ફળ ગયો તમારે, મને આમાં શું ફાયદો થયો, મેં મારી જિંદગી શેમાં કાઢી નાખી તમારે. આ બધો આપણે કહે ને કે આપણી જિંદગીનું મૂલ્યાંકન કરીએ ને ત્યારે આપણને આ બધી ચીજની ખબર પડે આપણે. એટલે કે ને કે ભાઈ મનુષ્ય જીવન કે ને બહુ અમૂલ્ય છે, અને એની સાર્થકતા કરવા માટે છે ને આપણે એનું મૂલ્યાંકન કરવું જોઈએ. અને જ્યારે આ બધા જ્ઞાનમાં આપણે આગળ વધીએ ત્યારે આપણને ખબર પડે કે ના, કેવી રીતે મારે જિંદગી જીવવી હતી, કેવી રીતે હું જીવો છું, બાકીની જિંદગી હવે કેવી રીતે જીવવી તમારે, એના પ્રત્યે જ્યારે ચિંતન કરીએ ને તેમાં છે ને આપણું કલ્યાણ છે તમારે. બાકી નહીં તો તમે જોવા જાઓ ને મનુષ્ય જીવન તો આપણે કહે ને કે ભાઈ આપણી સામે જ એવી ઘણા બધા જોઈએ છે, આખી જિંદગી ક્યારે આવ્યા ને ક્યારે વયા ગયા ખબર ન પડે ને જિંદગીમાં શું કર્યું, તો કે કાંઈ નહીં તમારે. આધ્યાત્મિક દ્રષ્ટિએ તમારે કહું છું, ભૌતિક દ્રષ્ટિએ કદાચ હોઈ શકે ને ગમે તેટલી નામના વામના બધું મેળવેલું હશે, પણ એ કેટલા વર્ષો એની પાછળ યાદ રહેવાનું છે તમારે. 2, 5, 10 વર્ષ પછી બધા ભૂલી જવાના છે તમારે. એટલાનું ઘણી વાર તો એમને કહે છે એના જમાનામાં એણે જે કર્યું નહીં હશે, બરાબર હશે તમારે, પણ આજની તારીખમાં કરીને દેખાડે તો માનું. ઘણી વાર એને પણ છે ને ચેલેન્જ કરતા હોય માણસ, વયું ગયું હોય ને તો એને પણ કહે અરે ભાઈ એ ટાઈમમાં એણે જે કર્યું ત્યારે બરાબર હશે, દેટ ઇઝ ઓકે, દેટ ઇઝ પોસિબલ હશે તમારે. આજની તારીખમાં મને જિંદગી જીવીને દેખાડે તમારે, આજની તારીખમાં મને જિંદગીમાં એને બધું પ્રાપ્ત કરીને દેખાડે તમારે, બોલો. એવા લોકો પણ છે ને આપણને ચેલેન્જ કરશે તમારે. એટલે કે બોલવા વાળા બધે જ હોય છે તમારે. હવે ભગવાન એ 8મા શ્લોકમાં આપણને બતાવે છે કે ભાઈ આ ભૌતિક જગતમાંથી જે આપણે આધ્યાત્મિક જગતમાં જવું છે એના સંદર્ભમાં જો આવી રીતે આપણે આપણું જીવન જીવવું તો સારું છે, અને જો ન જીવવું તો પછી આપણી આત્મા ક્યાં જશે, કેવી રીતે જશે, એની સાથે શું લઈ જશે, એ ભગવાન આપણને 8મા શ્લોકમાં બતાવે છે કે જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે, તેમ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. એટલે કે માની લ્યો આપણી આત્મા જે છે, આપણે કહીએ છીએ કે ભાઈ આપણે ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાના છે. આ એક રીતે જોવા જઈએ ને તો સદંતર ખોટું છે. આપણે આધ્યાત્મિક રીતે આપણે ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાના છે ને તમે ભૌતિક રીતે જો કરો ને 100% સાચું છે. આપણે કાંઈ લઈને નથી આવ્યા અને કાંઈ લઈને બી નથી જવાના. કે છે ને કે કોઈ કફનમાં આપણે છે ને કોઈ પોકેટ નથી હોતું કે ભાઈ તમારી પોકેટમાં તમે કંઈક નાખીને લઈ ગયા, અથવા નાનકડું લોકર નથી હોતું તમારે. પણ આધ્યાત્મિક રીતે જો જોવા જઈએ તો આપણી આત્મા જે છે ને ઘણું બધું ચીજ લઈને આવી છે અને ઘણું બધું ચીજ લઈને બી જવાની છે. સૌથી પહેલા તો જે આપણી આત્માને શરીર મળે છે ને, ભલે ભૌતિક શરીર રહ્યું, પણ એ શરીર પણ આપણને શેના સંદર્ભમાં મળે છે, તો કે ભાઈ આપણા જે ગુણ હોય, આપણા કર્મો હોય, અથવા તો આપણે શેના પ્રભાવ હેઠળ આપણું જીવીએ છીએ જિંદગી, એ બધું ચીજ આપણી આત્મા એ બધું નિર્ધારિત કરે છે કેવા પ્રકારનું શરીર પ્રાપ્ત થાય. અને અહીંયા જે ભગવાન આપણને એક સરસ મજાની કમ્પેરિઝન આપીને દાખલો આપીને બતાવે છે કે પવન જે છે એક સ્થળેથી બીજે સ્થળે તો કન્ટિન્યુઅસલી ફરતો જ હોય. માની લો ગુલાબના ગાર્ડન ઉપરથી પસાર થાય તો ગુલાબની સુગંધ આવે, આપણને આવે. અને કોઈક એવી ગટર ઉપરથી પસાર થાય પવન તમારે, તો એની પાસે જે વ્યક્તિ હોય ને તો ગટરની સુગંધ આવે તમારે. ઓલો ગુલાબના કિનારેના છેડે ઉભો માણસ ઉભો એ શું કે હા કેટલો સરસ પવન થાય છે, કેટલી સરસ ગુલાબની સુગંધ આવે છે. અને ઓલા ગટરવાળો માણસ શું કે તમારે કે ભાઈ કેવી ગંદી સ્મેલ આવે છે જોતો. તો એવી જ રીતે આપણી આત્મા પણ જેમ ભગવાને આ સરસ મજાની કમ્પેરિઝન આપણને બતાવે છે કે ભાઈ જેવા કર્મો કર્યા હશે, જેવી મનોદશા હશે, જેવી ઈચ્છા હશે, જેવો ગુણોનો પ્રભાવ હશે, એ રીતે આપણી આત્મા આ બધી ચીજ પોતાની સાથે કેરી કરશે, જેમ પવન કેરી કરે છે ને એવી રીતે. અને એક શરીરમાંથી બીજું શરીર આપણને એ પ્રમાણે પ્રાપ્ત થશે, કારણ કે ભગવાન નિર્ધારિત કરે છે. અને આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે. આપણી સાથે શરીરની આત્મા શું લઈને જાય છે, તો કે ભાઈ આપણા ખ્યાલો,
આપણા વિચારો, આપણી મરતી વેળા આપણી ઈચ્છાઓ, આપણી મરતી વેળા આપણે કેવા ગુણોના પ્રભાવ હેઠળ છીએ, અને આ બધાની ઉપરાંત આપણે આખી જિંદગી કેવા કર્મો કર્યા તમારે, એ બધી ચીજ છે ને આપણી આત્મા કેરી કરીને જાય છે. તો આમાં છે ને ઘણું બધું ચીજ આવી ગયું આપણે. હવે પછી ભગવાન આપણને 9મા શ્લોકમાં બતાવે છે કે આ પ્રમાણે, એટલે કે કેવા પ્રમાણે, તો કે એની આખી જિંદગી જે પ્રમાણે જીવી હોય એ પ્રમાણે જેવી ઈચ્છાઓ, જેવી મનોદશા, જેવી મનસ્થિતિ, જેવા ગુણ કર્મો બધું કર્યું હોય તમારે, એટલે કે આ પ્રમાણે જે બીજું સ્થૂળ શરીર ધારણ કરીને અમુક પ્રકારના કાન, આંખ, જીભ, નાક તથા સ્પર્શેન્દ્રિય ત્વચા પ્રાપ્ત કરે છે. અમુક પ્રકારના શું કામ? કારણ કે જો બધા જે શરીરો પ્રાપ્ત કરો ને એ બધા શરીરોમાં છે ને, આજે જેમ કે આપણા કાન કેવા હોય, હાથીના કાન કેવા હોય, આપણી આંખ કેવી હોય, બિલાડીની આંખ કેવી હોય તમારે, આપણું નાક કેવું હોય, કૂતરાનું નાક કેવું હોય, બધાનું થોડું થોડું અલગ અલગ બધું હોય કે નહીં તમારે? તો જે એટલા માટે ભગવાન કહે છે અમુક પ્રકારના, એટલે કે સ્પેસિફાઈડ. એટલે કે માની લો એણે કૂતરાનું શરીર પ્રાપ્ત કર્યું, તો કૂતરાના શરીર પ્રમાણેના બધી ઇન્દ્રિયોના શેપ અથવા તો નાક નકશા ને બધું હોય તમારે. અને એ બધું શું છે? ભગવાન કહે છે કે જે મનની આસપાસ જૂથમાં એકત્ર હોય છે. એટલે કે આપણે પણ જો આપણા ચહેરા ઉપર શું છે, આપણી બધી ઇન્દ્રિયો હોય તમારે, આંખ, કાન, નાક, મોઢું, ત્વચા, બધું આપણે આવી ગયું તમારે. તેવી જ રીતે કોઈ પણ તમે પ્રાણી લ્યો, એના ચહેરા ઉપર છે ને મોરોલેસ તમારે એક અથવા તો ક્લસ્ટર હોય, સમૂહ તમારે ક્લસ્ટર હોય, એમાં જ એની બધી ઇન્દ્રિયો છે ને આવેલી હોય તમારે, જે પ્રકારનું શરીર હોય. બાકી નીચેનું આખું તો આપણે કહે ને કે થડ જેવું હોય આપણે. એવી જ રીતે જેમ કે કૂતરાને લ્યો તો એનો મોઢા ઉપર હોય, બાકી બધું એનું હોય તમારે. માછલી લ્યો તો માછલીના પણ તમારે આગળના ભાગમાં બધું હોય, બાકીની પછી પાંખો ને બધું હોય તમારે. એટલે કે બધું એના ભગવાન સંદર્ભમાં કહે છે કે ભાઈ મનની આસપાસ એક જૂથમાં એકત્ર થયેલું છે, એટલે કે ક્લસ્ટર રૂપમાં હોય છે. અને એ રીતે તે ઇન્દ્રિય વિષયના એક વિશિષ્ટ સમૂહને ભોગવે છે. હવે જે પ્રકારનું શરીર મળે ને એ પ્રમાણે છે ને એની ઈચ્છાઓ થઈ જાય. હવે જેમ કે માની લો ભૂંડનું શરીર મળ્યું, તો ભૂંડની શું ઈચ્છા હોય? તો ભાઈ ગંદકીમાં રહેવાનું, ગંદકી ખાવાની તમારે. બિલાડીની ઈચ્છા હોય, બિલાડીનું શરીર મળ્યું હોય તો એને જે પ્રમાણે ઇન્દ્રિયો મળી એ પ્રમાણે એની ઈચ્છાઓ જાગે તમારે. આજે જે પાણીમાં જળચર પ્રાણી હોય તો પાણીમાં રહીને એ પ્રમાણેની બધી ઈચ્છાઓ જાગે તમારે. એટલા માટે અહીંયા ભગવાન કહે છે કે ઇન્દ્રિયોના વિષયોને પણ એક વિશિષ્ટ, એટલે કે સ્પેસિફાઈડ શરીર પ્રમાણે સ્પેસિફાઈડ એની બધી ઇન્દ્રિયોનું ક્લસ્ટર, અને સ્પેસિફાઈડ શરીર પ્રમાણે સ્પેસિફાઈડ ઇન્દ્રિયો, અને સ્પેસિફાઈડ ઇન્દ્રિયો પ્રમાણે એનું સ્પેસિફાઈડ બધા વિષયો તમારે. એવી રીતે બધું કોરિલેટેડ હોય અથવા તો લિંક્ડ અપ થયેલું હોય તમારે. આજે જેમ કે આપણે મનુષ્ય હોય તો આપણને ગંદકીમાં રહેવું ન ગમે તમારે. પછી એ ભગવાન આપણને 10મા શ્લોકમાં કહે છે કે મૂર્ખ મનુષ્યો સમજી શકતા નથી કે જીવ પોતાના શરીરને કેવી રીતે છોડી દે છે. મૂર્ખ એટલે કોણ? જેને આ બધું જ્ઞાન નથી, આધ્યાત્મિક જ્ઞાન નથી તમારે. અને તેમજ એ પણ સમજી શકતા નથી કે આ પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ તેઓ કેવું પ્રકારનું શરીર ભોગવે છે. તો આના સંદર્ભમાં પહેલા પાઠ તરીકે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ માની લો જેને આ બધું આધ્યાત્મિક જ્ઞાન નથી, હજી મરતા સમયે પણ એને લાગે છે કે મારી આ ઈચ્છાઓ બાકી રહી ગઈ. ઘણીવાર આપણે જોઈએ છીએ ને કે ભાઈ છેલ્લા શ્વાસ ગણતો હોય હોસ્પિટલમાં, ત્યારે પણ શું યાદ કરે છે? ભાઈ મારા ઓલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને બોલાવો, ઓલા વકીલને બોલાવો, મારે વિલ ચેન્જ કરવી છે, આ મારી યાર આમ કર્યું, ઓલા આમ કર્યું, મેં એને આટલું વધારે આપ્યું છે, મારે બાદ દઈ દેવું છે, આને ઓછું આપ્યું અને વધારે આપો, આવું બધું તમારે કંઈક ને કંઈ બધા ઈચ્છા હોય ને. ત્યારે ખાવાની પણ ઈચ્છા હોય. અરે બહુ બેટા મારા માટે આ ખાવાનું બનાવી લે ને, તારા હાથનું મને બહુ ભાવે છે, જાતા પહેલા મને આ ખાઈને જવાની ઈચ્છા છે તમારે. ઘણીવાર કોઈ જગ્યાએ પણ જવાની છે, ઘણીવાર કે ને ભાઈ શરીર છોડ્યા પહેલા મને એકવાર ત્યાં લઈ જાય ને, મારા ઓલા જગ્યાએ તમારે, મને ત્યાં જવાની બહુ ઈચ્છા છે તમારે. જગ્યાનો મોહ હોય, વસ્તુનો મોહ હોય, માણસોનો મોહ હોય, કાંઈ પણ હોય તમારે. એટલે કે એને પણ હજી ખબર નથી કે આ મનુષ્ય જીવન શું કામે મળ્યું ને એને ક્યાં એનું કેવી રીતે સાર્થક કરવાનું છે. એટલા માટે ભગવાન કહે છે કે મૂર્ખ મનુષ્ય સમજી શકતા નથી કે પોતાના શરીરને કેવી રીતે છોડે છે. તેમજ એ પણ સમજી શકતા નથી કે પ્રકૃતિના ગુણોના પ્રભાવ તેઓ કેવા પ્રકારનું શરીર ભોગવે છે. જો મૃત્યુ સમય છે ને બહુ પીડાદાયક હોય છે. આ ચીજ આપણે 8મા અધ્યાયમાં પણ થોડી ઘણી ડિસ્કસ કરી ગઈ હતી આપણે, કે ભાઈ કેટલું કષ્ટદાયક હોય છે મૃત્યુ. પણ આપણે કહીએ ને કે જે વ્યક્તિ એના છેલ્લા શ્વાસ ગણતા હોય, જેને આ બધું થોડું જ્ઞાન થયેલું હોય ને, એને છે ને પોતાનો આગલો જન્મ પણ ક્યાં થવાનો છે ને એવી કંઈક ને આભાસ આવે તમારે. એવું કંઈક એની સામેનું કંઈક ચિત્ર દેખાય, કે એવું કંઈક વ્યક્તિના રૂપમાં એને કંઈક દેખાય, કે વોટ એવર ઇટ ઇઝ છે તમારે. આપણે નથી કહેતા કે એને શું મળવાનું છે, શું છે, કેવી રીતે તમારે. પણ શું છે, જેને આ બધી ચીજનું કાંઈ જ્ઞાન ન હોય, કાંઈ ખબર ન હોય ને, ઇવન કે ને કે મરતી વેળા પણ હજી એના મનમાં કે ને એવી વેર ભાવના હોય તમારે. કોઈક વ્યક્તિ સાથેનું બહુ એવું વેર ભાવના, અથવા તો કોઈ એમને કહેવું આ વ્યક્તિનો કોઈ મરતા સમય સુધી એનો ચહેરો નહીં જોવો તમારે. હવે સામેવાળી વ્યક્તિને ખબર પડે કે ભાઈ એ વ્યક્તિ મરવાના સમય છે, અને સામેવાળી વ્યક્તિને માની લો જ્ઞાન છે તમારે થોડું ઘણું, એ કે ભાઈ ચાલો
છોડો ને બધું, માણસ મરવાનો છે, છેલ્લે સમય જઈને પણ એની ક્ષમા માગી લો, માફી માગી આવો તમારે, એમ કરીને એનો ચહેરો જોવા આવે ત્યારે પણ ઓલો વ્યક્તિ શું કે, નથી જોવું મારે એનો ચહેરો, મારી સામે નહીં લાવતો તો એને તમારે. આ બધો તમો ગુણ જ થયા ને તમારે, બોલો. એટલે કે એ સમયે પણ એ સમજી નથી શકતા કે ભાઈ પ્રકૃતિનો તમો ગુણના પ્રભાવ હેઠળ આખી જિંદગી તો જીવીએ, હજી મરતી સમયે પણ એના ઉપર તમો ગુણનો કેટલો બધો પ્રભાવ રહેલો છે. એવો જ પ્રકારનું શરીર મળે ને તમારે. પણ ભગવાન કહે છે કે જેની આંખો જ્ઞાનથી કેળવાયેલી છે તે આપ સર્વ જોઈ શકે છે. તો જેને સાચું જ્ઞાન હોય ને, આરામથી છે ને પોતાનો જીવ છોડે. જે શરીર દ્વારા કષ્ટ ભોગવવાની હોય ને, શરીર ભોગવે બરાબર છે, પણ એની આત્મા છે ને અંદરથી એક રીતે છે ને ઓલરેડી મુક્ત થઈ ગયું હોય, અલિપ્ત હોય તમારે. બધાને ક્ષમા ભાવથી કરી દીધા હોય, છોડ ભાઈ જેણે મારી સાથે જે જિંદગીમાં કર્યું તમારે, મારે નથી કોઈની સાથે કાંઈ લેવા દેવા, નથી કાંઈ કોઈ જાતના રાગ દ્વેષ ઈર્ષા ભાવના કે કોઈ તમારે કટુ વચન કે કાંઈ પણ તમારે, બધું બધાને માફ કરી દીધા હોય, છોડી દેતા, આપણે પોતાનો જીવ છોડવા માટે રેડી હોય તમારે. કોઈ ચીજની પરવા ન હોય તમારે, કોઈ ચીજનો ખ્યાલ ન હોય, કોઈ ચીજની એવી ઈચ્છા ન હોય તમારે. બસ ભગવાનનું સ્મરણ કરતા હોય, ચિંતન કરતા હોય અને પોતાના જીવ છોડવાની પોતે પ્રતીક્ષા કરતા હોય, આપણે કહી શકીએ ને. જે પ્રમાણે ભીષ્મ પિતામહે કરી હતી તમારે. આજની તારીખમાં પણ આપણે કહીએ ને કે ભીષ્મ પિતામહની જેમ આપણે પણ આપણો જીવ છોડી શકીએ છીએ તમારે, પોસિબલ છે આપણે. ભીષ્મ પિતામહને શું શરીરની પીડા નહોતી? બાણોની સૈયા ઉપર સૂતા હતા તમારે, કેટલી કષ્ટદાયક પીડા હશે વિચારો તમારે. પણ કાંઈ હતું તમારે, તમે કહેશો એને તો ઈચ્છા મૃત્યુનું વરદાન ને બધું હતું તમારે, એ તો દિવ્ય આત્મા, બધી વાત સાચી. પણ અહીંયા જેમ ભગવાન આપણને કહે છે ને કે જેની આંખો જ્ઞાનથી કેળવાયેલી હોય છે ને એ પણ આ બધું જોઈ શકે છે. આપણે પણ છે ને આવું મૃત્યુ આપણે કરી શકીએ છીએ, આપણી પરિસ્થિતિ એવી લાવી શકીએ છીએ જો આવા જ્ઞાનની ઉચ્ચ દ્રષ્ટિમાં આપણે પોતાને પ્રસ્થાપિત કરીએ. શરીરને જે ભોગવવાનો છે ભલે ને ભોગવે તમારે, ગમે તેટલી કષ્ટ બીમારી હોય થાવા દે ને ભાઈ, મારે હું ચિંતા આવે, હું ક્યાં શરીર છું તમારે. બસ એવું ભાવના, એવી ઉચ્ચ ભાવના, એવી અનુભૂતિ, એવું આપણને જો પ્રાપ્ત થઈ જાય ને, એક જાતનો આત્મ સાક્ષાત્કાર જ છે ને. તો એ જ ભગવાન હવે છેલ્લે આપણને 11મા શ્લોકમાં બતાવે છે કે આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ અધ્યાત્મવાદીઓ, આપણે પ્રયત્ન કરવાના છે પૂરેપૂરા તમારે. જી પાયલ માતાજી, આપનો એન્ડ છે, શું કહેશો? હરે કૃષ્ણ પ્રભુજી. એટલે હરે કૃષ્ણ. એક વાત કેવી હતી કે મારી સોસાયટીમાં છે ને એક બા દાદા રહે છે, તો એ લોકો છે ને 20 દિવસની અંદર યુએસએ જવાના હતા. તો એ દાદા છે ને કોઈ હોસ્પિટલમાં એડમિટ હશે ને, તો એને મળવા માટે આવી રીતે ગેટની બહાર જ નીકળતા હતા, અને પાછળથી છે ને એક વાન વાળો આવ્યો ને, તો એ રિવર્સ કરતો હતો ને, તો એમાં કાકાને અથાડી, તો એ કાકાનું તૈયાર જ છે ને માથું ફાટી ગયું તરત જ. અને 3 દિવસ છે ને એમને વેન્ટિલેટર પર આવી રીતે રાખ્યા. હવે બા ઘરે છે ને એકલા હતા, એમને કઈ બહુ ખબર પડે નહીં. તો અમારી સોસાયટીના બધા અમુક લોકો અને મારા હસબન્ડ ને બધા ત્યાં ગયા એ બા જોડે, અને ધીમે ધીમે એમને શાંતિથી આ બધી વાત કરી અને પછી કીધું કે જો આવી રીતે થયું છે તો તમારે એ વાન વાળા પર કેસ કરવો છે કશો? તો એ કે ના ના, એમ કે મારે આવું કશું જ કરવું નથી. એ લોકો આવી રીતે ભગવાનનું બહુ જ કરતા હતા બધું. તો કે આ રીતે કે એમની મોત લખી હશે એમ કે એમ. એટલે કે હવે ખાલી એટલી પ્રાર્થના કરીશ કે આવું બીજી વાર કોઈને એ વાન વાળાથી કોઈને થાય ના એમ. એટલે કે આ રીતે મોત લખી હશે. તો કે અમારે કશું જ કરવું નથી. અને 3 જ દિવસમાં એ દાદા ઓફ થઈ ગયા ને. પણ ઘરમાં તમે એ લોકોનું વાતાવરણ દેખો ને તો એકદમ નોર્મલ હોય ને એવી રીતે જ કે ના ભગવાન સાથે ગયા એમ. અને ઉપરથી ઘરે જે બી આવે ને બધાને શાંતિથી બેસાડીને ચા નાસ્તો ને બધું કરાવતા હતા. બરાબર. ખૂબ ધન્યવાદ માતાજી શેરિંગ બદલ. એકદમ ટાઈમે તમે તમારો અનુભવ શેર કર્યો, એકદમ તમારે પ્રત્યક્ષ આપણે કહીએ ને જોયેલું, તમારા ફેમિલી મેમ્બરની સાથે એટેચ થયેલા હતા એટલે પ્રત્યક્ષ જ કહેવાય આમ તો. સાચી વાત છે. જેમ કે ને આજે નહીં તો તમે વિચારો ઓલા વ્યક્તિને જેની સાથે એક્સિડન્ટ ને બધું થયું તમારે, એને જઈને કે ને અરે હા કેસ તો માંડવો જ જોઈએ ભાઈ, મારે ઇન્સ્યોરન્સ ક્લેમ છે, મારો ઇન્સ્યોરન્સ આટલો મળશે, હું વયો જાઉં તો તમને લોકોને આમ ફાયદો થશે, એમ થશે. ભલે ને કે સારી કરે કે સારી ભાવના ઈચ્છા પણ કરે, પણ અલ્ટિમેટલી તો એના અંદરની ભાવના શેનું ચિંતન કરે છે તમારે કે ભાઈ હું મરી જાઉં તો મને ક્લેમ મળે, મારા પરિવારજનોને પૈસા મળે, આ મળે તે મળે, એવી બધી ચિંતા કરે છે ને તમારે. તેનાથી એનું જીવનું તો કલ્યાણ નથી થવાનું ને તમારે. એના બદલે ઓલા વાનવાળાને માફી આપી દીધી, ઉલટાનું કે ભલું કરવાનું કીધું કે ભાઈ એટલી નોટ કરીને કહી દેજો કે ભાઈ ભવિષ્યમાં થોડું ખ્યાલ રાખે ને બીજા કોઈની સાથે એવું ન થાય.
એટલે કે કહેવાનો મતલબ એ છે કે જેને આ બધું જ્ઞાન હોય ને, જે આવી રીતે આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા, ભગવાન આપણને એ જ 11મા શ્લોકમાં કહે છે કે આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ અધ્યાત્મવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે. બધું ખબર હોય છે નહીં કે હવે મારો જીવ છોડવાનો છું, જાતી વખતે શું કામે મારે એવું બધું કરવું, તમારે એ માણસે શું કામ એટલી તકલીફ આપીને બધું તમારે. કારણ કે જો એ વખતે પણ છે ને ઘણા લોકો એવી પણ એડવાઇસ આવે, ના ના તમારે તો એક્સિડન્ટ થયું ને, તમારે તમારો ધર્મ નિભાવવો જોઈએ. એ ટાઈમે છે ને એવો ખોટું સ્વધર્મ નિભાવવા યાદ દેવડાવે કે ભાઈ તમારે તમારી ડ્યુટી તરીકે ઓલાની સામે કેસ કરવો જોઈએ, એની પાસેથી ક્લેમ લેવો જોઈએ, એ તો તમારું પોતાની ડ્યુટી કહેવાય, સારા નાગરિકની ડ્યુટી કહેવાય. તમારે એ બધું કે અરે ભાઈ મારે ક્યાં અહીંયા નાગરિક રહેવું જ છે, મારે તો ભગવાનના ધામનું નાગરિક થવું છે. ભાઈ તમારે શું કામ અહીંયા નાગરિકતાની બધી ચિંતા ને બધું કરવું તમારે, બોલો. એટલા માટે કહે છે પરંતુ જેમના મન વિકસિત થયેલા નથી અને જેઓ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી, તેઓ પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે. કાંઈ ન ખબર પડે. મરતી સમય પણ હજી આવી જ રીતે એ લોકોને પણ એને કે અવડા માર્ગે ઓર જાય તમારે, કારણ કે એ ટાઈમે છે ને દોરાવવાવાળા પણ ઘણા બીજા મળી જ જાય તમારે. તો આ રીતે આપણે અહીંયા 11 શ્લોક કવર કર્યા. આવતીકાલે આપણે 9 શ્લોક કવર કરશું. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યશ્ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. શીલ પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ. સર્વેને કોઈનો કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ હરી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ કલાવતી માતાજી, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. વેલકમ. કોઈનો કોઈ પ્રશ્ન?